पूरय मे वाञ्छितं नाथ सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम् ॐ ह्रीं ॐ नमो लोय सब्बसाहुणम् एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सव्येसिम् पडमं वै मङ्गलम् चत्तारि मङ्गलम् हरिहन्ता मङ्गलम् सिद्धा मङ्गलम् साहू मङ्गलम् केवली पन्नतो धम्मो मङ्गलम् चत्तारि लघुत्तमा हरिहन्ता लघुत्तमा सिद्धा लघुत्तमा साहू लघुत्तमा केवली पन्नतो धम्मो लघुत्तमो चत्तारि शरणं प्रपद्यामि हरिहन्ते शरणं प्रपद्यामि सिद्धे शरणं प्रपद्यामि साहू शरणं प्रपद्यामि केवली पन्नतं धम्मं शरणं प्रपद्यामि કલિકાળ સર્વનો ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં આપણે શ્રાવકની દિનચર્યા જોઈ રહ્યા છીએ. તો સવારે ઉઠવાની વાત કરી, એના પછી શ્રાવક શું કરે? સામાયિક લઈ અને પ્રતિક્રમણ વગેરેની આરાધના કરે. તો આપણે ત્યાં 6 આવશ્યક જે છે ઉભયકાલ પ્રતિક્રમણ, આ શ્રાવક માટેનો નિયમ બતાવેલો જે છે. જૈન માટેની વાત નથી, શ્રાવક માટેની વાત છે. જૈન માટે આખું અલગ બતાવ્યું છે. એટલે જૈન એટલે એમ કહેવાય, તમારા મંદિર કહેવાય, પણ ત્યાં થોડી શ્રાવક થોડું ભૂમિકા ઉચકાઈ છે ને, એને સવાર સાંજનું પ્રતિક્રમણ ફરજિયાત બતાવ્યું છે. આવશ્યક ક્રિયા જે છે બંને ટાઈમ પ્રતિક્રમણ કરવું જે છે શ્રાવક તરીકેની ફરજમાં તમારે આવે છે. એટલે શ્રાવક તરીકે તમારે જો ખરેખર એક એવી ભૂમિકા પ્રાપ્ત કરી હોય તો બંને ટાઈમ સવાર સાંજ બંને ટાઈમ પ્રતિક્રમણ કરવું આવશ્યક બતાવ્યું છે આપણે ત્યાં. એટલે પક્ષી પ્રતિક્રમણ, ચાતુર્માસી પ્રતિક્રમણ અને સંવત્સરી પ્રતિક્રમણ. આમ જૈન તરીકે આપણું લાયસન્સ તમારે રિન્યુ કરાવવું હોય તો સંવત્સરી પ્રતિક્રમણ જેમ કરવું ફરજિયાત છે ને, એમ શ્રાવકપણાનું લાયસન્સ રિન્યુ કરવા માટે ચોમાસી પ્રતિક્રમણ ફરજિયાત છે. અને કીધું છે આપણે ત્યાં કે સવાર
અને સાંજ બંને ટાઈમ પ્રતિક્રમણ કર્યા પછી પણ કદાચ જે કોઈ દોષો રહી ગયા હોય તો એની આલોચના નિમિત્તે પક્ષીનો આપણે ઉપવાસ કરવાનો ફરજિયાત બતાવ્યો છે ને. પક્ષીનો તપ જે બધાને બતાવ્યો છે, અમને ને તમને બધાને, એટલા માટે કે સવાર સાંજનું પ્રતિક્રમણ કર્યા પછી પણ કદાચ જે કંઈ દોષો રહી ગયા આલોચના કર્યા વગરના, વિશુદ્ધિ કર્યા વગરના, એ બધાને વિશુદ્ધ કરવા માટે એક ઉપવાસનું પ્રાયશ્ચિત પક્ષીનો તપ આપણને બતાવશે. એ ન કરી શકાય તો 2 આંબીલ અથવા પછી 4 જે એકાશના વિગરે 8 ભેંસના વિગરે કીધું છે, પણ પક્ષીનો એક ઉપવાસ તમારે આપણે બધાએ શ્રાવકો કે બધાએ ફરજિયાત કરવાનું બતાવ્યું છે. કારણ કે એટલે સવાર સાંજનું પ્રતિક્રમણ જે છે એ પણ ફરજિયાત છે. પણ કદાચ તમે અનુકૂળતા ન હોય અને સવાર સાંજનું બંને ટાઈમનું પ્રતિક્રમણ ન કરી શકતા હોય તો સવારના પ્રતિક્રમણમાં કમસે કમ આટલું કરી લો ને તો ઘણું સારું. કદાચ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાનું થાય, થોડુંક અડધો પોણો કલાક મોડું ઉઠવાનું થાય, પણ સૂર્યોદય પહેલાં થોડા અડધો કલાક પહેલાં ઉઠી જાય ને તો બહુ જરૂરી છે. બ્રાહ્મ મુહૂર્તમાં કદાચ અત્યારે ખાલી તમને વસ્તુ બતાવી દીધી, પણ હું નથી માનતો કે કોઈ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી શકે. લગભગ શક્યતા ઓછી છે. કોકવાર ઊંઘ ઉડી જાય, ઊંઘ ના આવી વસ્તુ અલગ છે, પણ તમે પ્રયત્નપૂર્વક, ઈચ્છાપૂર્વક મારે ઉઠી જવું છે એવા ભાવ સાથે જો ઉઠવાની ભાવના રાખો, એવો બહુ ઓછા બનવાના છે વ્યક્તિઓ. તો કમસે કમ અડધો પોણો કલાક પહેલાં ઉઠી જાઓ ને તો સામયિક લઈ સવારમાં જો સામયિક થઈ જાય ને તો ખરેખર તમારો આખો દિવસ સફળ થઈ જશે તમારો. એટલે વૃત્તિ ધર્મની પ્રાપ્તિ જે છે ને, પહેલાં પણ સમજાવેલું છે કે મનુષ્ય ભવ સિવાય વૃત્તિ ધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. દેશવૃત્તિ કે સર્વવૃત્તિ જે છે મનુષ્ય ભવ સિવાય પ્રાપ્ત થઈ શકતું નથી. એક દેશવૃત્તિમાં બતાવ્યું કે તિર્યન જે છે પંચેન્દ્રિયન એને જાતિ સ્મરણ જ્ઞાન થાય તો એ વૃત્તિ દેશવૃત્તિ પ્રાપ્ત કરી શકે. બાકી બધા કોઈ તિર્યંજો પ્રાપ્ત કરી શકતા નથી. કીડી મકોડા કે ઝાડ પાની તો વાત જ નથી. પંચેન્દ્રિય જીવ હોય એને પણ જાતિ સ્મરણ જ્ઞાન થાય અને પૂર્વભાવમાં શ્રાવકપણું વગેરે પાડેલું હોય તો એ વ્યક્તિ દેશવૃત્તિ ધારણ કરી શકે. બાકી તિર્યંચ જે છે એને દેવ નરકજીવની તો વાત જ નહીં કરવાની. મનુષ્ય સિવાય કોઈ પણ વ્યક્તિ દેશવૃત્તિ ધર્મ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે દુર્લભતા સમજાય ને તો તમને આ બધી વસ્તુ આરાધના કરવાનું મન થાય. એટલે સવારે કદાચ પ્રતિક્રમણ ન થાય આખું તો કંઈ વાંધો નહીં, પણ કમસે કમ સવારે સામયિક લઈને ઈરિયાવૈયા સામયિક ન લો તો કંઈ વાંધો નથી. લો તો બહુ સારું, પણ સામયિક લીધા વગર પણ ઈરિયાવૈયા સ્થાપનાજી સ્થાપી ઈરિયાવૈયા કરી કુસુમીન દુશ્મની તો કાવસક અને જગચિંતામણીનું ચૈત્યવંદન નમુત્થોણમ બસ આટલું બોલી અને પછી 7 લાખ અને પહેલે પ્રાણદીપાત હે કેમ વંદિત તો આખું બાકી રહ્યું, ઘણું બધું બાકી રહ્યું. 2 ચૈત્યવંદન બાકી રહ્યું. હે આ તો કઈ વાંધો શું વાંધો કરતો થાય તો વાંધો શું છે આપણને. પણ આ તો કદાચ ટાઈમ ન મળે ને આટલું કરતા લગભગ વાર નહીં લાગે. ઓલામાં સામયિક લેવું ફરજિયાત છે, આમાં સામયિક લેવું ફરજિયાત નથી. એટલે તમે કદાચ આટલું કર્યા પછી પણ તમને કદાચ બીજું કોઈ કાર્યક્રમમાં જોવું તો તમે જઈ શકો. એટલા માટે વાત છે. આને પ્રતિક્રમણ કહેવાય નહીં. આ તો ખાલી આટલું સવારનો મંગલ તરીકે તમારું થઈ જાય કે કુસુમનું દિવસનું કાવસક કરી લીધો અને જગચિંતામણી એટલું મજાનું ચૈત્યવંદન છે ને. ગૌતમ સ્વામી મહારાજાએ રચેલું આ અષ્ટાપદ તીર્થની જ્યારે ગૌતમ સ્વામી મહારાજા યાત્રા કરવા ગયા, વાત એવી છે કે જેને દીક્ષા આપે એને કેવળ જ્ઞાન થઈ જાય. અને ગૌતમ સ્વામી કે મને કેવળ જ્ઞાન કેમ નહીં? અને ત્યારે પ્રભુને એમને પૂછતા વારંવાર, પ્રભુ કે મારા પ્રત્યેનો રાગ છોડી દે. અને એક વખત એમને દેવોની પાસે પરમાત્માએ સમોસમાં આખું અષ્ટાપદનો મહિમા સંભળાયો કે અષ્ટાપદની યાત્રા જે પોતાની લબ્ધિથી કરે તે જ ભાવમાં એ વ્યક્તિ મોક્ષમાં જાય. આવું ઘણા બધા ગ્રંથોમાં બતાવેલું છે આપણે ત્યાં. અષ્ટાપદ તીર્થની યાત્રા કોઈ વિદ્યાધરને લઈ જાય અથવા ગોદેવને ઉચકી લઈ જાય તો કંઈ નહીં, પણ પોતાની શક્તિથી જે કોઈ વ્યક્તિ અષ્ટાપદની યાત્રા કરે એક રાત્રિ ત્યાં રહે તો એનો એ જ ભાવમાં મોક્ષમાં થઈ જાય. આવું ગ્રંથોમાં લખેલું જે છે. હા, આવો પરમાત્માએ સમોસમાં મહિમા કરેલો એટલે ગૌતમ સ્વામી હાજર હતા અને દેવોએ ગૌતમ સ્વામીને કીધું કે આજે પરમાત્માએ અષ્ટાપદની વાત કરી તો થયું કે ચાલો આપણે અષ્ટાપદ આપણું કેવું જ્ઞાન નક્કી કરવા માટે, મોક્ષ નક્કી કરવા માટે આજે જ અષ્ટાપદની યાત્રા કરવા જતા રહે. અને ગૌતમ સ્વામી મહારાજા અષ્ટાપદની યાત્રા કરવા માટે ગયા અને સૂર્યના કિરણોથી ઉપર ચડી ગયા અને પછી ત્યાં જઈ અને 17 8 10 ધોયો એ ક્રમે જઈ પરમાત્માના વંદના કરી અને પછી જગચિંતામણીનું ત્યાં આખું ચૈત્યવંદન રચાયું છે. એટલે ગૌતમ સ્વામી મહારાજાએ રચેલું એવું જે આ જગચિંતામણીનું ચૈત્યવંદન જે છે પહેલો જે ગાથા જે છે અદ્ભુત ગાથા છે બધી. આગળ કદાચ તમને ના પાય પણ કેટલી મજા. ઉત્કોષય સત્તરીસય જીન વરાણ વેરંત લભઈ કે જ્યારે અજીતનાથ ભગવાનનો જ્યારે સમય હતો ત્યારે કેટલા તીર્થંકર પરમાત્મા હતા? 170 તીર્થંકર પરમાત્મા વિચરતા. એનું સમજાવ કઈ રીતે 170 થાય કે મહાવિદ્ય ક્ષેત્રમાં 32 વિજય છે. 32 વિજય એમાં મહાવિદ્ય 5 મહાવિદ્ય ક્ષેત્ર જે છે તો કેટલા થયા? 160 થઈ ગયા, બરાબર.
બધાએ અત્યારે છે ને મહાવિદ્ય ક્ષેત્ર 5 છે, પણ બધામાં અત્યારે તીર્થંકર પરમાત્મા નથી. સિમંદર સ્વામી એકમાં છે, તો બીજી કોઈ બીજા ભગવાન છે, એમ કુલ 5 થઈને 20 વિહારમાં છે અત્યારે. પણ જ્યારે અજીતનાથ ભગવાનનો સમય જ્યારે હતો ત્યારે ભરત ક્ષેત્ર વગેરે બધા ક્ષેત્રમાં અને મહાવિદ્ય ક્ષેત્રના બધા વિજયોમાં બધી જગ્યાએ તીર્થંકર પરમાત્મા હતા. 170 પરમાત્મા. આમ કહી શકાય કે અજીતનાથ ભગવાન હતા ને ત્યારે સૌથી વધારે પબ્લિક હાજર હતી. તીર્થંકર પરમાત્મા પણ સૌથી વધારે હતા, સાધુ સાધી પણ વધારે હતા. એ વખતે અજીતનાથ ભગવાનનો સમય જે છે ને એ વખતે અબજો સાધુ સાધ્વી હતા અને પબ્લિક તો કોઈ હિસાબ નહીં એટલી બધી હતી. 170 તીર્થંકર હતા એ વખતે. બોલો, અજીતનાથ ભગવાનનો સમય જે છે ને એકદમ આપણા જીન શાસ્ત્રનો કહી શકાય એકદમ ગોલ્ડન પીરિયડ હતો. એકદમ 170 પરમાત્મા એ વખતે વિચરતા મળતા હતા. કોઈ પણ વિજયમાં તમે જાઓ તો ત્યાં તીર્થંકર પરમાત્મા વિચરતા હોય વિહારમાં. અને ભરત ક્ષેત્રના જે કહેવાય 5 ભરત ક્ષેત્ર જે છે એ 5 ભરતમાં તીર્થંકર પરમાત્મા હોય. અય્યવ ક્ષેત્ર 5 છે, તેમાં પણ 5 એટલે 10 આ અને ઓલા 160 170 તીર્થંકર પરમાત્મા અજીતનાથ ભગવાનના સમયમાં વિચરતા. એ રીતે કેવળ જ્ઞાની ભગવંતો પણ ખૂબ, કારણ કે એક તીર્થંકરની પાસે કેવળ જ્ઞાની ખૂબ હોય, સાધુ ભગવની પણ સંખ્યા ખૂબ હોય. ઉત્કૃષ્ટ જે સારો કાર કહેવાય અજીતનાથ ભગવાનનો સમય હતો. 170 પરમાત્મા એ રીતે વિચરતા હતા. તો એ વખતે 9 કરોડી કેવલ ભગવંતો અને પછી છેલ્લે જગતી વસીલે શું લખ્યું છે? 1500 કોડી સયાઈ કોડી બાયલ લખ અડવન્ના 36 સહસ અસીમ સાસય બિંબાઈ પણમામી. એટલે શાશ્વતા જીનોને નમસ્કાર કરવા માટે 1500 કોડી સયાઈ એટલે 15 અબજ અને 1500 કોડી પછી શું આવે છે આગળ? 15 કોડી બાયલ 92 લાખ અને પછી ઉપર 80 વગેરે એટલે કુલ 15 અબજથી વધારે શાશ્વતા ભગવાનના નમસ્કાર. આ ખાલી શ્લોક બોલવાથી થઈ જાય. જગ ચિંતામણીનું ચૈત્યવંદન એટલું અદભુત છે. જો અર્થ સાથે વિચારણા સાથે જો બોલવામાં આવે તો ખરેખર આપણને બધા શાશ્વતા પ્રતિમાઓના અને શાશ્વતા જીનારેના બધાના દર્શન વંદનનો લાભ મળી જાય. જંકીજી નામ રીતમ એ સૂત્ર જે છે એ પણ એટલું બધું જોરદાર જે છે. જંકીજી નામ રીતમ સગે પાયલી માણસે લોએ જાઈમ જીને બિંબાઈ તાઈમ સભાઈ મનતા. તો બધા જ પ્રતિમાને નમસ્કાર જે છે ખાલી આટલું નાનકડું 4 લીટીનું સૂત્ર પણ જો ભાવથી અર્થની વિચારણા સાથે બોલવામાં આવે તો ઉદ્ધવલોકમાં રહેલા બધા જ પ્રતિમાના, અધોલોકમાં રહેલા અને આ તીર્છાલોકમાં રહેલા શાશ્વતા અશાશ્વતા બધા જ પરમાત્માને નમસ્કાર થઈ જાય. અને જાવંત કેવી સાહુ એ સૂત્ર પણ કેટલું જોરદાર. બોલો, જાવંત કેવી સાહુ જે કોઈ સાધુ ભગવંતો છે ભર હેર વય મહાવિદેહ ભરત ક્ષેત્રમાં, ઐરવ ક્ષેત્રમાં અને મહાવિદ્ય ક્ષેત્રમાં બરાબર સબે સીમ તે સીમ પણ બધા જ સાધુ ભગવંતને હું નમસ્કાર કરું છું. પ્રણત એટલે નમસ્કાર કરું છું. અને ત્રિવિહન ડિદંડ વીર્યાનમ એ સાધુ ભૂલો કેવા છે? ત્રિવિધે મન વચન કાયના દંડથી વિરત થયેલા જે છે એટલે પોતાના આત્મ સ્વભાવમાં રહેલા છે એવા બધા જ સાધુ ભગવંતોને, સાધુજી ભગવંતોને અહીંયા બેઠા હું નમસ્કાર કરું છું. બોલો, આટલું નાનકડું સૂત્ર પણ જો ભાવપૂર્વક બોલવામાં આવે તો બધા સાધુ ભગવંતે વંદનનો દર્શનનો લાભ મળી જાય. બોલો, આપણે બધા વંદન કરી શકવાના ખરા? આપણે બોમ્બેમાં રહેલા બધા સાધુઓને પણ વંદન કરી શકવાના નથી. બોલો, તમે કરી શકો ખરા? અત્યારે બોલો, ઈચ્છા કરો ને બધા દર રવિવારે જાઓ ને તો પણ કોઈક સાધુ તો બાકી રહી જાય તમારે. પણ આ સૂત્ર એટલું મજાનું જે છે કે મહાવિદ્ય ક્ષેત્રમાં રહેલા, ઐરવ ક્ષેત્રમાં રહેલા જેટલા સાધુ ભગવંતો જે છે બધાને નમસ્કાર આ સૂત્ર બોલવા દ્વારા થઈ જાય. જગત ચિંતામણીનું સૂત્ર પણ બહુ મહત્વનું. અને સવારમાં 7 લાખ બોલી જાઓ. રાત્રિ સંબંધી જે કોઈ વિરાધના થઈ હોય એ બધા જીવોની સાથે ક્ષમાપના થઈ જાય. અને પહેલે પ્રાણાતિપાત 18 પાપ સ્થાનકોનું રાત્રિ દરમિયાન જે સેવન થયું હોય તે 18 પાપ સ્થાનનું મિચ્છામ દુકામ અપાઈ જાય. અને છેલ્લે સકલ તીર્થ બોલી લો એટલે બધા જ તીર્થોની વંદના ધીમે ધીમે શંકેશ્વર, કેશોરેશ્વર, તારંગેશ, અજીત જુહાર અને બધા અઢીદીપમાં જે અણગાર એમાં પાછું સાધુ ભગની વંદના આવી જાય. એટલે મજાનું આખું કરો તો આખું કરો તો વધારે સારું કહું છું ને. પણ ન કરાય તો આ વાત બતાવું છું. પ્રતિક્રમણ ના કહેવાય ને, ધ્યાનમાં રાખજો. ભાવ પ્રતિક્રમણ શબ્દ નથી વપરાતો આને. ખાલી એક મંગલકારી બધા સ્તોત્રો અને સૂત્રો જે છે બસ એનું સવારે મંગલ કરવા માટેની વાત છે. પ્રતિક્રમણ, ભાવ પ્રતિક્રમણ આ શબ્દો પણ બોલી શકાતા નથી કારણ કે પ્રતિક્રમણની વિધિ જ પૂરી થતી નથી. એટલે 6 આવશ્યક પણ થતા નથી. પણ એક
પ્રતિક્રમણ નથી કરી શકતા, એની અવેજીમાં આપણે કહે ન મામા કરતા કહેણો મામો સારો, એના જેવું જે છે. નથી પ્રતિક્રમણ કરી શકતા તો કમસે કમ આટલી આરાધના કરી લે તો સવારના મંગળ થઈ જાય. એટલે સવારનો અડધો પોણો કલાક છે ને, સવારનો વહેલો સમય, એ તો પોતાની જાત સાથે ને પરમાત્માની સાથે જ વિતાવવાની છે. એ સમયમાં એટલું તો નક્કી કરી નાખો, અત્યારે તો આટલું સંકલ્પ કરો કે સવારે ઉઠ્યા પછી જ્યાં સુધી એક સામાયિક પરમાત્માની ભક્તિ વગેરે ના થાય ત્યાં સુધી મોબાઈલ ને છાપું તો હાથમાં થઈ લો. આટલી બધાને બાધા લઈ લો. મારી ભાવના ખરી આટલી કે સવારનો સમય જે છે એમાં કદાચ કોઈનો ફોન આવે તો ઉપાડવાની છૂટ, કોઈનો એવો ફોન આવ્યો અને કદાચ તમારે કરવો પડે કદાચ તો ફોન કરવાની છૂટ, પણ બાકી કોઈ ફોન હાથમાં નહીં લેવાનો, કોઈ છાપું નહીં, કોઈ ટીવી નહીં. સવારનો જે છે, સવારના 1-1.5 કલાકનો સમય જે છે, જ્યાંથી ઉઠો ત્યાંથી સ્નાન કરવાની છૂટ તમને પૂજા માટે, પણ એમને ખાલી સ્નાન નથી કરવાનું. પણ સવારના કોઈ મોબાઈલ નહીં, કોઈ છાપું નહીં, કોઈ બીજી કોઈ આડીવડી વાત નહીં, કોઈ પંચાયત નહીં, સવારમાં વાતો કરવા બેસી ગયા, આવું ભૂલે ચૂકે નહીં કરવું. આટલું સંકલ્પ કરી રાખવાનો. બોલા બાધા આપી દો આની. સવારે ઉઠ્યા પછી પોણો કલાક એટલે 48 મિનિટનો સમય છે. ઉઠ્યા પછીનો 48 મિનિટનો સમય જે છે ત્યાં કોઈ અશુભ ક્રિયા કરવાની નથી. પ્રભુની આરાધના સામાયિક થાય તો સામાયિક, એ ના થાય તો કમસે કમ પ્રભુની પૂજા માટે જે કંઈ અથવા જે કંઈ તમને ફાવે તે સ્તોત્ર પાઠ અથવા કે સારું પુસ્તક વાંચવાનું જે કંઈ તમને ફાવે તે, પણ સવારમાં પ્રભુની સાથે અથવા આત્માની સાથે મુલાકાત કરવા સિવાય બીજું કઈ સવારે બીજું કોઈ કામ નહીં કરવાનું. હે બધા બોલવા જોઈએ. 18 જીસુ છે ને, પણ આમ છે ને 18 જીસુનો ભાવ જે છે ને શકલદીપમાં આવી જશે કે 18 દીપમાં જે અણગાર 18 સહસ્ર શિલાંગ થાર, પછી પાડે જે છે ને આખું જે સૂત્ર જે છે એમાં 18 જીસુનો આખો ભાવ હોય છે. જો અમે 18 જીસુ નથી કરતા ને, કારણ કે અમારા વંદિતામાં જે આવે એમાં આવી જશે 18 જીસુ વાળો ભાવ. હે હા, તમારે બધે કરવાનું, કારણ કે તમારે અમે વીતી લીધેલી છે. તમારે વધારે લેવાની ભાવ પ્રગટ કરવા માટે તમારે 2 વાર બોલવાનું છે. બધા સૂત્રો ખાલી એટલું ધ્યાનમાં રાખો, કોઈ પણ એક સૂત્ર જો ભાવથી બોલાઈ ગયું ને તો એમાં ઘણા બધા સૂત્રોનો સાર આવી જશે. બસ કોઈ પણ મુખ્ય સૂત્ર તમને પ્રશ્ન થાય કે આટલી બધી ક્રિયા લાંબી કેમ કરી આપણે ત્યાં થાય ને. સામાયિક લીધા પછી એકની એક વસ્તુ વારંવાર આવે. ચેતીવંદન પણ કરવાનું વારંવાર આવે, વારંવાર વાંદણા આવે, વારંવાર દિવસીય માલું ભાવના પ્રતિક્રમણ પણ વાત આવે. દિવસીય માલું બોલીને પણ પ્રતિક્રમણ કરીએ, ઠાવીને પણ પ્રતિક્રમણ, સબસવી દિવસીય બોલે. તો એકલી ક્રિયા વારંવાર કેમ કરવાની એ પણ પ્રશ્ન થાય ને આપણને. એકલી ક્રિયા વારંવાર એટલા માટે કરવાની કે જ્યારે ઠાવ્યું ત્યારે સબસવી દેવસીય બોલતી ઉપયોગ નતો, એ તો મને ભટકતું હતું, તો એ મિની પ્રતિક્રમણ જે કરવું એ ન થયું તો પાછું દેવસીય માલું બોલીને ઈચ્છા માલું જુમે દેવસીય યારો કાયો એ બોલીને પણ પાછું પરિણામ થઈ જાય. એમાં મન ભટક્યું તો પાછું સબસવી દેવસીય દુચિંત્ય ગુરુ ભગવાન પાસે આદેશ માગે એ રીતે પણ ઉપયોગ આવી જાય તો પ્રતિક્રમણ તમારું સક્સેસ થઈ જાય. એટલે 3 વાર વારંવાર પ્રતિક્રમણ આદેશ માગવાના આવ્યા છે ને એટલા માટે કે કદાચ પહેલામાં ઉપયોગ ન રહ્યો હોય તો બીજામાં રહે, બીજામાં ત્રીજામાં રહે, તમે કામ કરીને તમારું પ્રતિક્રમણ શુદ્ધ થાય એટલા માટે એકની ક્રિયા વારંવાર મૂકી છે. ચાલો ચૈત્યવંદનની વાત છે, પહેલું પણ કરીએ છીએ, છેલ્લા પાછા 2 ચૈત્યવંદન કરીએ છીએ. પાછું નમસ્તુ અને વિશાલ એ બોલીને પણ પાછું નમુથુનું બોલે છે. કદાચ પહેલામાં ઉપયોગ ન રહ્યો તો બીજામાં પાછો ઉપયોગ રહે તમારો. એટલે ઉપયોગને ઠેકાણે લાવવા માટે અને ગમે તેમ કરીને તમે સૂત્રના ભાવો સાથે જોડાઈને સૂત્રમાં રહેલા જે ઉદ્દેશ જે છે અને જેને નમસ્કાર કરવાનો છે એની સાથે કંઈક જોડાણ પ્રાપ્ત કરો એટલા માટે વારંવાર એકની ક્રિયા વારંવાર કરવાની. વાંદણા પણ કેટલી વાર આવે બોલો? વારંવાર આવે વાંદણા. એટલા માટે કે વાંદણા ગુરુની સાથે તમે જોડાઓ. બસ ગમે તેમ પહેલા વાંદણાનો ઉપયોગ નહોતો, બીજા વાંદણામાં, ત્રીજામાં, ચોથામાં, પાંચમામાં ગમે તેમ કરીને ગુરુની સાથે તમે જોડાઓ. ગુરુને તમે ઉત્કૃષ્ટ દ્વાદશા વર્ત વંદન કરો. વંદનના 3 જે પ્રકાર બતાવ્યા છે ને, ફિટ્ટા વંદન અને થોપ વંદન તમે બધા કરો છો, પણ દ્વાદશા વંદન ક્યારે થાય? જ્યારે પોષક કરો ત્યારે, રાઈ મુક્તિ કરો ત્યારે, અને બાકી પ્રતિક્રમણ જ્યારે ગુરુ નિશ્રામાં કરો ત્યારે. બાકી વાંદણા જે છે ઉત્કૃષ્ટ ગુરુ વંદન છે. ફિટ્ટા વંદન બધાને ખ્યાલ છે કે ગુરુ ભગવાન રસ્તામાં મળે ત્યારે આપણે મથન વંદન 2 હાથ જોડીને ચંપલ કાઢીને કરીએ, અથવા તમે વાહન ચલાવતા હોય તો પણ ખાલી હાથથી અથવા મસ્તક ઝુકાઈને પણ મથન વંદન જે બોલો તો એ ફિટ્ટા વંદન કહેવાય. અથવા ઉપાસનામાં આવ્યા પછી ગુરુ વંદન કરતા પહેલા પણ મથન વંદન બોલી અને સાહેબ વંદન કરાશે એમ બોલી અને પછી વંદન કરવાનું શરૂ કરવું પડે. ડાયરેક્ટ તમે ખમાટા દેવાનું શરૂ કરો ને એ બરાબર નથી. એટલે તો ને ગુરુ ભગવાને પૂછ્યું છે કે સાહેબ વંદન કરાશે, ગુરુ ભગવાને ઊભા થવાની ઈચ્છા હોય, એમને વાપરવા જેવું હોય, કંઈ પણ કરવું હોય અને તમે ડાયરેક્ટ ખમાટા દોર શરૂ કરી દો તો ચાલી શકતું નથી. એટલે વાસ્કેપ કરવો હોય તો પણ તમારે પૂછવું પડે ગુરુ ભગવાને કે સાહેબ અનુકૂળતા વાસ્કેપ કરી આપશો, પણ ડાયરેક્ટ વાસ્કેપ નાખો એવો આદેશ ગુરુ ભગવાને કરાતા નથી.
તમે શું ડાયરેક્ટ આદેશ એમ નહીં, એની વાત નહીં, એમ નહીં, ધ્યાનમાં રાખો કે ગુરુ ભગવાન જયારે વાસ્કેપ તમારે તમે શું કહો સાહેબ વાસ્કેપ નાખો ને, એક આદેશ થયો ને કે આદેશ ના કરાય તમારે ગુરુ ભગવાનને. તમારે ખાલી ગુરુ ભગવાન એટલું જ કહેવું જોઈએ કે સાહેબજી વાસ્કેપ કરાશે, અનુકૂળતા રહેશે સાહેબ. આપણે આ વિનયપૂર્વક જે છે ને, ન અનુકૂળતા તો ગુરુ અનુકૂળતા કરી આપે, પણ તમે ડાયરેક્ટ ઓર્ડર કરો ગુરુ ભગવાનને, એવું કરાતું નથી. એટલે જ આપણી ઈચ્છા કારણે સંદેશ ભગવાન, આપની અનુકૂળતા હોય, આપની ઈચ્છાપૂર્વક મને સંદેશ આજ્ઞા આપો કે હું આપને વંદન કરું. એટલે ગુરુ ભગવાનને ફરજ પાડી શકાતી નથી, ધ્યાનમાં રાખવાનું. જોકે આપણો બધાનો સંબંધ એટલો મજાનો છે લાગણી વાળો, એટલે તમે એમને ફરજ પાડી શકો છો, અમને કંઈ લાગતું નથી ખોટું. પણ શાસ્ત્રીય રીતે જોવા જઈએ તો બાદ આવે છે એમાં. શાસ્ત્ર ના પાડે છે કે ગુરુ ભગવાનને તમે ફરજ પાડી શકતા નથી કે તમે સાહેબ બોરો આવવું જ પડે તમારે, અથવા તમારે વંદન લેવું જોઈએ મારું, તમારે માંગણી સંભળાવવું જોઈએ, આવું તમે ફરજ પાડી શકતા નથી. એટલે જ ઈચ્છા કારણે સંદેશો, આપની ઈચ્છાપૂર્વક મને આજ્ઞા આપો હું વંદન કરું. આવો શું હા વિકૃતિ બરોબર, વિકૃતિ આવી ગઈ. હા કે વાંધો. તો એક મજાનો પ્રસંગ વાંચેલો કે ડેવિડ એક ઉપાશ્રયમાં ગુરુ ભગવાન તો રત્નસુંદરસુરી મહારાજા વગેરે બિરાજમાન હતા, અને ઉપરમાં આચાર્ય ભુવન ભાનુસુરી મહારાજ વગેરે બિરાજમાન હતા. એક જ હોલમાં બધા હતા ઉપાશ્રયમાં. અને એક શ્રાવક રોજ મહાત્મા રત્નસુંદર મહારાજ સાહેબ વગેરે મુનિ અવસ્થામાં હતા, અને બધા બે ત્રણ મહાત્મા પગથિયા નીચે થોડી જગ્યા હોય ને ત્યાં કંઈ સારી રીતે ભણી શકાય એટલે આપણે અભ્યાસ કરતા હતા. પણ એક કાકા રોજ આવે અને ગુરુ વંદન કરે. એટલે કીધું મહાત્મા કે સાહેબ ભાઈ તમે ઉપર જાઓ વંદન કરવા માટે, ઉપર આચાર્ય ભગવાન બિરાજમાન છે. ના કે સાહેબ આપને વંદન, મારે આપને જ વંદન કરવું છે, અને સાહેબ માંગલિક સંભળાવો. એક દિવસ તો માંગલિક સંભળાય, નૌકાર અને ખાલી માંગલિક સંભળાવી દીધું. બીજા દિવસે એ જ ટાઈમે પાઠના ટાઈમે જ કાકાનો સમય આવવાનો અને મહાત્માને પાઠ કરવાનો સમય. અને બીજા દિવસે કાકા આવ્યા, વંદન કર્યું, અને પછી સાહેબ માંગલિક સંભળાવો. મહાસાહેબે કીધું કે અમારે પાઠ ચાલે છે ભાઈ, તમે ઉપર જાઓ, ઉપર બીજા કોઈ મહાત્મા સાહેબ. ના સાહેબ આપણે અમે જેમ ગુજરી વળે છે એમ તમારે માંગલિક સંભળાવવાની આપણી ફરજ છે. સંભળાવી દીધું બીજા દિવસે જયારે આવ્યો ને કાકા અને વંદન કર્યું અને પછી કીધું માંગલિક સંભળાવ, ત્યારે રત્ન મહારાજ કીધું કે બેસો વાંધો નહીં, નૌકાર ઓસગહરામ સંતિકરામ મારે શરૂ કર્યું. બોલા કાકા સાહેબ મારે મોડું થાય, ના હવે તો સર્વ મંગલ ના કરું ને ત્યાં સુધી બેસવું જ પડે તમારે ફરજિયાત. એટલે આવું ના થવું છે. એટલે તમે ગુરુ ભગવાનને ફરજ પાડી શકતા નથી, તમારે ખાલી કેવું છે અનુકૂળતા છે, મંગલિક સંભળાવશો. એટલે વંદન જે છે એ પણ તમે કરી શકતા નથી. અને કીધું છે ગુરુ ભગવાન સન્મુખ બેઠેલા હોય, તમારું વંદન લેવા માટે તૈયાર હોય તો જ તમારે વંદન કરાય. વંદનની પણ વિધિ બતાવે છે ને. ગુરુ ભગવાન કોઈ કાળજી કસાયમાં હોય, કોઈ અગત્યના વ્યક્તિઓની સાથે વાત કરી રહ્યો હોય તો પછી ગુપચુપ વંદન કરી જતો રહ્યો. પણ સ્વામી સાતા છેજી નાના છોકરા મારે બહુ હેરાન કરે અમને લોકોને. એ જ્યાં સુધી જવાબ ના પડે ત્યાં સુધી બોલ્યા જ કરે. એને રિસ્પોન્સ આપવો જ પડે અમારે, ગમે તો કામ જ હા ભાઈ સાતા, પછી પાછું આગળ ચાલે. પણ બાકી ત્યાં સુધી પૂછ્યા જ કરે. એટલે તમે બધા વિવેક છે એટલે વાંધો નથી આવતો તમને. પણ આટલું વિવેક રાખવાનો કે જયારે ગુરુ ભગવાન કોઈ અગત્યના કોઈ ખાસ એવા સંઘના કામમાં રોકાયેલો હોય અથવા કાપ વગેરે કાઢતા હોય તો ત્યારે વંદન કરવાની ના પાડે છે. વંદન કરવા ફરજિયાત છે, પણ સાથે સાથે આ વિવેક પણ બહુ જરૂરી છે. અને પાછા અમુક નાના બાળકોમાં બહુ સારું જોયું કે જયારે એક અમે ગોવાળે ટેન્ક વર્ષો પહેલા ચોમાસું હતા ને, તો એક બે ભાઈ બહેન રોજ વંદન કરવા માટે આવે, એક દિવસ પણ ચૂકે નહીં, બંને સાથે જ આ પાછા. એક દિવસ વંદન કરવા માટે આવ્યા પણ મને વંદન ના કર્યું, અને બે ત્રણ મહાત્માને વંદન ના કર્યું, અને એમ જતા રહે. મેં તો કેમ આજે વંદન નહીં કર્યું? કે મારા સાહેબ અમને ભાષામાં સમજાવે છે કે મારા સાહેબ જયારે કાપ વગેરે કાઢતા તો વંદન નહીં કર્યું, એટલે આજે વંદન નહીં કર્યું. મેં તો ચલો આ લોકોને કમસે કમ ઉપયોગ આવી ગયો બરાબર. હા, જયારે કોઈ કામકાજમાં રોકાયેલો ત્યારે વંદન કરી ના પાડે છે. પૂછી લેવાનું, કરી શકાય તો હા પાડે તો કરાય. બાકી જનરલ કોઈ કામમાં રોકાયેલા હોય, વાપરતા વગેરે જવાની તૈયારી હોય તો વંદન કરી ના પડે. આપણે ત્યાં આખા વંદનના બધા જે બતાવે ગુરુ વંદન ભાષ્યમાં તો સ્પષ્ટ બતાવે છે કે ગુરુ ભગવાન તમારું વંદન લેવા માટે સન્મુખ બેઠેલા, ઊંધા ફરીને બેઠેલા હોય તો તમે એ રીતે ઊંધા વંદન કરી શકતા નથી. સન્મુખ જઈને જ વંદન કરવાનો છે. એટલે આપણે જયારે પ્રતિક્રમણ હોય ને તો ઘણા લોકો બાકી પાછળ બેસતા હોય છે. પાછળ બેસાય નહીં, ગુરુની સન્મુખ બધી ક્રિયા કરવાની છે. એ પાછળ બેસવાની જે પદ્ધતિ છે હકીકતમાં બેસી શકાતું હોતું નથી. ગુરુની સન્મુખ બધી રહેની ક્રિયા કરવાની હોય છે. હે પેટા વંદન હા કરાય, એ કરાય, એમાં હોતો નથી, એમાં કરવા હોતું નથી. પણ જયારે બે ખમાસના આપીને વંદન કરવાની ભાવના હોય ને તો ગુરુને પૂછી તો લેવું જોઈએ. અને બીજું કોઈ ભલે ચરણ સ્પર્શ કરવાની વાત જે છે ને એ પણ પૂછીને કરવું જોઈએ. એમને ચરણ સ્પર્શ તમે કરી શકતા નહીં, આ પણ ધ્યાનમાં રાખવાનું. એકવાર એવો બનાવ બનેલો છે કે મહાત્મા ગરમ ગરમ પાણી જે તાસમાં ઠારતા હતા
અને એક શ્રાવક આવીને વંદન કરીને ચરણ સ્પર્શ કર્યો. મહાત્મા ગભરાઈ ગયા અને એકદમ ઘડો જે છે આખો થઈ ગયો થોડો, એના કારણે મહાત્મા દાઝી ગયેલા. એટલે ચરણ સ્પર્શ કરવો જ્યારે હોય ને ત્યારે પણ ધ્યાનમાં રાખવાનું. એમાં પણ કોઈ મહાત્માને ન ગમતું હોય કે કોઈ વ્યક્તિ વારંવાર ચરણ સ્પર્શ કરે તો એ પણ પૂછીને ચરણ સ્પર્શ કરો, બાકી એમને ચરણ સ્પર્શ પણ કરી શકાતું નથી. હા, એનું કારણ ઘણા બધા કારણો છે કે તમે અમુક પ્રકાર અશુદ્ધ કપડા હોય, તમારા વિચાર અશુદ્ધ હોય, એટલે કીધું ને અણુ જાણ મેમી ઉગ્ગહ નિશી, એટલે ગુરુ ભગવાનના અવગ્રહમાં જવું હોય તો તમારે રજા લીધા વગર જવા. અણુ જાણ મેમી ઉગ્ગહ, અણુ જાણ મને રજા આપો, તમારા અવગ્રહમાં પ્રવેશ કરવાની રજા આપો. એટલે ગુરુ ભગવાન પાસે વાસસપ કરાવવો હોય અથવા એમના નજીકમાં જઈને ચરણ સ્પર્શ કરવો હોય તો પૂછવું પડે, એના વગર કરી શકતા નથી. પણ કીધું ને અત્યારે આપણો શ્રાવકોને સાધુ સમજ એટલો બધો અત્યારે ઘેરાવ બની ગયો છે ને, એટલે એના કારણે કોઈ ના પાડતું નથી અને તમે કરો તો અમને કંઈ દુઃખ લાગતું પણ નથી. પણ શાસ્ત્રીય મર્યાદા આપણે સમજી લઈએ. મુખ્ય વસ્તુ આ છે કે પૂછો તો વિવેક કરો તો વધારે સારું લાગે, અને એક શાસ્ત્રની મર્યાદા, એક તમારો એક આચાર પણ સચવાય, અમારો પણ આચાર સચવાય, એટલા માટે આપણને કીધું છે. કારણ કે તમે કેટલા વ્યક્તિને ટચ કરીને આવ્યા હોય અને ગુરુ ભગવાન કોઈ જાપના કપડામાં બેઠેલા હોય તો એ વસ્તુ કપડું અશુદ્ધ થાય, આ બધી સંભાવના રહેલી છે. એટલા માટે ટચ કરવાની કારણ વગર ના પાડી છે. આપણને નાસ્કે પણ કરવાની કારણ વગર ના પાડી છે. પહેલાં એકવાર સમજાવ્યું છે, હવે સમજાવતો નથી. કારણ કે વિશેષ પ્રકારે આરાધના કરવાની ભાવના હોય તો જ વાસ્તવિક કરાવવું જોઈએ. નહીં તો શું શક્તિપાતની આખી પ્રક્રિયા છે, રૂટીન કરવાના કારણે શું થાય છે, એનું મહત્વ પછી જળવાતું નથી. એટલા માટે વાસ્તવિક અમારી પાસે વાસ્તવિક ઓછો છે એવું નથી, નાખવાની પણ સમય પણ છે, પણ આનું મહત્વ જળવાય રહે એટલા માટે આ વાત કહેવામાં આવે. જો પહેલાના કાળમાં તમે જુઓ ને, પહેલાના કાળમાં કોઈ પણ ગામમાં સિદ્ધ ચક્ર પૂજન ભણાતું હતું, શાંતિ સાથે ભણાતું હતું ને, તો આજુબાજુના કેટલા ગામવાળા ત્યાં પ્રસંગમાં હાજરી આપતા હતા. બોલો અત્યારે તમારા સંઘમાં ભણાતું હોય ને પણ તોય તમે બોલો હાજરી આપો કે કેમ, એ સવાલ છે. એ કેટલી બધા હવે પ્રસંગો એટલા બધા વધી ગયા છે ને કે પહેલા દીક્ષાઓ પણ ઓછી થતી હતી. એટલે એક દીક્ષા થતી તો લોકો ક્યાંથી લોકો દીક્ષા પ્રશ્ન જોવા માટે જતા હતા. પણ હવે એટલું રૂટીન મુજબ થઈ ગયું છે કે આપણા સંઘમાં સવારના સમયમાં દીક્ષા હોય તો પણ ઘણા બધા ભાગ્યશાળીઓ એ હાજરી આપતા નથી. બોલો એ રૂટીન જે વસ્તુ વારંવાર થાય, ઘણી થાય ને, અતિ પરિચયથી અવજ્ઞા થઈ જાય. આ ધ્યાનમાં રાખવાનું. એટલે અતિશય પ્રોગ્રામ થવાના કારણે પછી આ બધી વસ્તુનું જે મૂલ્ય ઘટતું જાય છે. એટલા માટે વાસસ્કેપની પ્રક્રિયા જે છે એ પણ વિશેષ કારણ હોય, વિશેષ આરાધનામાં તમારે આગળ વધવું હોય અથવા કોઈ વિશેષ કોઈ પરિસ્થિતિ ઊભી થઈ હોય ત્યારે જ ગુરુ ભગવાનને વાસસ્કેપ એમની પાસે કરવા માટે જવું છે. બાકી ખાલી બધા નખાઈ દે છે, નખાઈ દે, રોજે રોજ નખાવો, આવું કંઈ બતાવેલું નથી આપણે ત્યાં શાસ્ત્રમાં. કોઈ રોજે રોજ આશીર્વાદ દેવાના, બસ તમે વંદન કરો આશીર્વાદ આવી જાય. તમને ધર્મલાભ બોલે ને, ધર્મલાભ જેવા કોઈ મોટા આશીષ નથી. હવે ધ્યાનમાં રાખજો. ધર્મ લાભ એટલે તમને પોતાના આત્મ સ્વભાવનો લાભ થઈ ગયો, પછી પૈસા નહીં મળ્યા તો શું વાંધો છે? તમને અંદર આત્મ સ્વભાવની પ્રાપ્તિ થઈ ગઈ, ક્ષમતા ભાવની પ્રાપ્તિ થઈ ગઈ, પછી કશું ન મળ્યું તો શું જરૂર છે તમારે? ધર્મ લાભ એટલે કીધું છે ગુરુ ભગવાન જયારે વોરો આવે ને તો પણ ઘણા બધા બહેનો ભાગ્યશાળીઓ સાહેબ બધાનું ઇન્ટરવ્યુ લઈ લે. મારું બધું અહીંયા તો શહેરમાં શું બને, પણ ગામડામાં પહેલી વાર વોરવા જતા હોય ને ત્યારે સાહેબ ક્યાંથી પધાર્યા, ક્યાં જવાના, કયા સમુદાયના, એટલા બધા પ્રશ્નો પૂછે. હકીકતમાં અમને તમે ધ્યાન રાખજો કે અમને વોરવા જઈએ ને ત્યારે ધર્મ લાભ માત્રાપી થાય, આવું વિશેષણ વાપર્યું છે. વોરવા ગયેલા સાધુને ધર્મ લાભ સિવાય જોગ નથી, ખપ નથી, એ 2-3 શબ્દો અને વર્તમાન જોગ, આ 4-5 શબ્દો બોલવા સિવાય બીજી કોઈ છૂટ નથી. ગુરુ ભગવાન વોરવા બધાને તારે માંગલિકની પણ વિનંતી ના કરી શકાય. બોલો હા, એ રીતે મંદન પણ ના કરાય. કારણ કે ગુરુ ભગવાનને નિયમ છે એવો કે વોરવા જાય ત્યારે કોઈ પણ જેટલો સમય ઓછો થાય, ઓછા સમયમાં વોરીને પાછું આવી જવું. કારણ કે કેટલા મહાત્મા એકાષ્ટા કરવાવાળા હોય, કોઈને તપ હોય, કોઈને આગલા દિવસે કંઈક કરેલું હોય, કંઈ પણ, તો એ બધાને વપરાવાનું હોય છે. તમે કોઈ માગલીની વિનંતી કરો, કોઈ બીજા ઘરે પરાણે લઈ જાઓ તો આ બધી પણ તકલીફો થતી હશે કે સાહેબ અનુકૂળતા તો પધારો, પણ તમે પરાણે સાહેબ હવે 2 માળ બાકી રહ્યા પધારો એમ કરીને લઈ જાઓ તો પણ અમારો સમય બહુ જાય તો પાછળનું બધા કાર્યો બધા સીધા તો હોય. અનુકૂળતા તો આગ્રહ કરો, પણ એટલું પછી એવો ખોટો આગ્રહ કરો ને પછી અમારે ખોટા શરમમાં ઝૂકી જવું પડતું છે. લઈ જાઓ ને, ક્યાં ના પાડી, નાની પાડો, પણ વિવેક જો હરેક રાખો જોવાનું કે ગુરુ ભગવાનને કેટલી અનુકૂળતા છે. એ લાગે કે એમને પ્રતિકૂળતા દેખાઈ રહી છે તો પછી આગ્રહ નહીં કરવાનો. બસ તમે વિનંતી કરી, લાભ મળી ગયો. તમને તમારી ભાવના આવી ગઈ ને બસ, એટલે કદાચ ન મળ્યો, ગુરુ ભગવાન ના આવ્યા તો પણ તમને લાભ મળી જાય. શું હા, એટલે વિનંતી કરવાની કે ના પાડી. ભાત પાણીનો લાભ દેશો તમે બોલો છો ને, બોલો તમે બોલો છો ભાત પાણી લાભ દેશો, બોલો પાણી બધાના ઘરે હોય ખરું? ભાતનો લાભ બોલો છે, ભાતથી બધું આવી જાય 100%, પણ પાણીનો લાભ અમે વવરાજીએ કોઈના ઘરે, પાણી બધા ઘરે મળી જાય ખરું અત્યારે?
ચોમાસામાં મરી જાય, પણ બાકીના દિવસોમાં આ અમારે પાણી જોતું હોય ઉકાળેલું, તો પાણી તમે શું કહેશો કે સાહેબ આંબી શાળા વધારો, અમારા ઘરે પાણી નથી. બોલો ભાત પાણી લાભ આપશે બોલો છો ખરા, પણ ચોમાસામાં ભાઈ, ચોમાસા સિવાયના બહુ ઓછા રહે ભાઈ. કરીએ એટલું ખરું કે તમારે એ નકશો બનાવેલો છે જોયો, પણ એમાં એટલું ખરું કે જે ઘરે ઉકાળેલું પાણી પીવાતું હોય ને તો એનું પણ એક હોવું જોઈએ કે આટલા ઘરોમાં ઉકાળેલું પાણી પીવાય છે. બાકી મહાત્માને નવા મહાત્માને ખબર ના પડે કે કયા ઘરે પીવાતું. એક બિલ્ડિંગમાં એક માળ હોય, બીજા બિલ્ડિંગમાં ચોથા માળ હોય, તો મહાત્મા પછી બધું કંઈ પહોંચી ન શકે. એટલે એક સરખા ઘરોમાં એક સરખું પાણી મળતું હોય તો મહાત્મા વહોરો પણ આવી શકે. બાકી અલગ અલગ ઘરોમાં અલગ અલગ બિલ્ડિંગમાં જવાનું હોય તો મહાત્મા અત્યારે પણ જવું જોઈએ, પણ અત્યારે બધાની કેપેસિટી રહી નથી હાલમાં. એટલે ભાત પાણીનો લાભ વાસુજી જ્યારે બોલો ને એ પણ સમજી લો કે ભાત પાણી લાભ જે છે ને એમાં 4 પ્રકારના આહારની વાત છે. એટલે તમારે ગુરુ ભગવાન આવે ત્યારે ગુરુ ભગવાનની યાતના ન કરવી પડે એવી રીતે તમારે બધી જ વસ્તુ બોલવાની હોય છે કે સાહેબ આટલી આટલી વસ્તુનો છે જોગ જે છે આપ લાભો. પણ તમે જે વસ્તુ સામે દેખાતી હોય છતાં ગુરુ ભગવાન કહી શકતા નથી કે આ વસ્તુ અમને વહોરાવો. તમારે શ્રાવક શ્રાવિકાની ફરજ આ છે કે ગુરુ ભગવાન જ્યારે વહોરવા માટે વધારે તો તમારા ઘરમાં જે કોઈ રસોઈ બની હોય એનો ખપ ન હોય તો જે કંઈ બીજું ગુરુ ભગવાનને ખપે એવી બધી વસ્તુ તમારે કહેવી જોઈએ. નહીંતર ગુરુ ભગવાનને યાતના નામનો દોષ લાગે કે તમે ન કહો અને ગુરુ ભગવાન સામે ચાલીને કે આ વહોરાવો તો એ અમારા માટે બરાબર નથી. તમારી ફરજ જે છે કે તમારે જે કંઈ હોય વસ્તુ એ બધી તમારે કહેવી પડે કે ગુરુ ભગવાન આટલી આટલી વસ્તુનો લાભ આપો. અમુક વહોરા જઈએ ને ત્યારે અમને બહુ મજાના અનુભવ થતા છે. મેં કીધું તો મને ખબર નથી, પણ વહોરા જઈએ ત્યારે એટલા બધા અનુભવો મજાના થાય કે અમુક ઘરે વહોરા જઈએ ત્યારે અમુક પ્રકારનો વિવેક ન હોવાના કારણે શ્રાવક ફોન પર વાત કરતા હોય, આપણે કોઈ ધર્મલાભ તરત જ કહે છે મારા સાહેબ શ્રાવિકા હાજરમાં નથી. મહાત્માને અંદર ઘરમાં પ્રવેશ ના આપે, બહારથી જ કહી દે કે સાહેબ શ્રાવિકા ઘરમાં નથી. ત્યારે અમને લોકોને પ્રશ્ન થાય કે શ્રાવિકા ઘર તો લઈને થોડી જતી રહી છે, તમારે ત્યાં ડબ્બા તો પડ્યા છે ને બીજા બધા જ બાકી ના તો. એટલે તમારે શ્રાવિકા બહેનોને ખાસ ભાઈઓ શીખવાડી દેવાનું, દીકરાઓને પણ દીકરીઓ શીખવાડી દેવાનું. નહીંતર આવું ઘણા ઘરોમાં થતું હશે, 18-20 વર્ષનો દીકરો બેઠેલો હોય, દીકરી પણ બેઠેલી હોય, મારા સાહેબ અમે બોલે ધર્મલાભ, મારા સાહેબ મમ્મી નથી, પણ તમે તો મોટા બેઠા છો ને ભાગ્યશાળી તમે નથી દેવાનું. હું બરો છું મને ખબર નથી, મને થયેલાની વાત કરું છું. અહીંયા મહાત્મા પૂછી લઈશું કે આવો અનુભવ થયો તો નહીં, પણ એ પૂછ્યું નથી મેં હજુ સુધી, પણ આ તો અનુભવ થયેલાની વાત કરું તમને. અહીંયા નહીં થાય તો સાહેબ નહીં થયો હોય અને ન થવો જોઈએ, એટલે ન થવો જોઈએ, પણ આવા થયેલાની વાત કરું છું તમને કે વહોરવા ગયા સુખદ અને દુઃખદ બંને અનુભવ થાય. એમ સુખદ અનુભવમાં એકવાર વહોરવા ગયેલો ઘરે અને મેં કીધું ધર્મલાભ, તો નાની લગભગ 7-8 વર્ષની દીકરી હતી ઘરમાં હાજર. મેં કીધું ધર્મ સાહેબ મારે સાહેબ વધારો, મેં તું મમ્મીને નથી પાછો તો ના મને પ્લીઝ વધારો જ વધારો. પછી ઘરમાં ગયો તો બધું જોયું તો કે હતું ને નીચે તો કંઈ. પછી એને યાદ આવે કે વેફરનો ડબ્બો ઉપર પડ્યો છે, એટલે એને ટેબલ લાવી અને ઉપર ચડવા માટે ગઈ. અમારા નિયમ છે કે કોઈ વ્યક્તિ ઉપર ટેબલ ઉપર રીતે ચડીને વહોરાવે ને તો ના પાડી છે, કારણ કે માલાહૃત નામનો દોષ લાગે. કારણ કે ઉપર ચડી જાય, ચડે અને કદાચ પડે તો પછી કોઈ પૂછે કે શું થયું, એટલે કે માર સાહેબ આવે હતા, ઉપર ચડ્યા હતા ને પડી ગયા, એટલે દરેક વખતે માર સાહેબ યાદ આવે એમને. એટલે શાસ્ત્રકાર ભગવંતે ના પાડી છે કે કોઈ વ્યક્તિ ઉપર ચડીને કોઈ તે એના બધા આ બતાવે છે માલાહૃતમાં કેટલું ઊંચે ચડવાનું અને કેટલું નમે, આ બધા બહુ વિસ્તારથી વર્ણન સારું, અત્યારે વિસ્તાર નથી કરતો. પણ આવી રીતે કોઈ વ્યક્તિ ટેબલ વગેરે લઈને કોઈ ડબ્બો ખુરશી લઈ ઉપર ચડીને વહોરાવે તો અમારે વહોરાને ના પાડી છે અમને કે ના પાડે કે નહીં તું ઉપર ના ચડ, પણ નીચે રાખવી જોઈએ અને સલામત રાખવી જોઈએ. બીજું પણ એટલે એ દીકરીને મેં કીધું નથી મારે ખપ ના કે પ્લીઝ વહોરો જ વહોરો. મેં ના પાડી કે તું ઉપર ન ચડ, બીજું નીચે વરે તે ના કે વેફર ઉપર બીજું કે નીચે દેખાતું નથી. તો ચડી અને ત્યાં સુધી મેં ભગવાનને પ્રાર્થના કરી કે આને કંઈ થવું તો ના જોઈએ, નહીં તો જો આને કંઈ થયું ને તો મને ગુરુ ભગવંતે બોલશે અને એના ઘરવાળા બધા. એટલે આખી મારી પ્રાર્થના સફળ થઈ. સલામત નીચે ઉતરી ડબ્બો લઈને મને વેફર ઓરાવી, એના મોઢો પર આનંદ થયો, મારા મોઢો પર આનંદ આવ્યો, એ કંઈ વાંધો નહીં. એટલે આવું બનતું હશે ભાઈ. એટલે ખૂબ ના પાડી કે નથી કપ, પણ છતાં કે પ્લીઝ વહોરો જ વહોરો. એટલે પછી મારે વહોરી પડી, પણ ખરેખર હવે જોખમ થઈ જાય કોઈક વાર કે એટલા માટે શાસ્ત્રકાર ભગવાન તો એટલી બધી અમારે 42 દોષો જે બતાવે છે ને, ખરેખર જો દોષીની ઊંડી વિચારણા કરીને લાગે આપણને કે સ્વરક્ષા, બીજાની રક્ષા, જીવની રક્ષા, શાસનની રક્ષા, આ બધા 42 દોષો બતાવે છે ને એ બધી રક્ષા માટે બતાવે છે.
અમારી જે ગોચરી વોરોની વિધિ જે છે ને અદભુત વિધિ છે. એ દોષો પ્રમાણ ન સેવાય એની સતત ધ્યાન રાખીને ચાલીએ ને તો ગોચરી વોરના સાધુ ભગવાન એમ કહેવાય છે અમારે ત્યાં કે વ્યાખ્યાન આપવાવાળો જે શાસનની પ્રભાવના કરી શકે ને એનાથી પણ વધારે ગોચરી વોરો વ્યક્તિ જો સંયુક્ત વરે તેનાથી વધારે શાસન પ્રભાવના કરી શકે. એ વોરવા જાય ત્યારે એની પાસે એટલો સંયમ હોય. બતાવ્યું છે ત્યાં કે ચક્ષુ સંયમ એનો એટલો બધો જોરદાર હોય કે વ્યક્તિના જે બેન વોરાવે છે એના આના આગળથી હાથ જોઈ ન શકે. એનો ચક્ષુ એટલો નીચે એની આંખ એટલી ચોક્કસ કમાન્ડમાં હોય કે વોરાવાળા બાઈના હાથ જે છે એ હાથ ભીના નથી ને અથવા એ પગ દ્વારા જઈ રહી છે તો રસ્તામાં કોઈ વિરાધના નથી કરતી ને એટલા ભાગ સિવાય બીજો ભાગ ન જોવાઈ જાય એનું ધ્યાન રાખીને વોરવાની વાત છે. બોલો એટલી જાગૃતિ રાખીને અમારે વોરવા જવાનું છે. એટલે કોને વોરવા જવાળો વ્યક્તિ જે છે ઇલાચી કુમારી બા જાણીતી છે ને આપણે. બોલો કેવા જ્ઞાન સુધી પહોંચી ગયા મહાત્માની ખાલી વોરોની પ્રક્રિયાના કારણે. ઓલા પદમણી નારી સજામાં આવે છે ને લો કહેતા લેતા નથી. ઓલા એકદમ એકાંત છે. એકલી સ્ત્રી બે ઊભી છે, મહાત્મા પણ ઊભા છે અને મહાત્મા નીચી નીચે ના પાડી રહ્યા છે. ઓલી સ્ત્રી મોદક માટે વિનંતી કરી રહી છે અને આ દ્રશ્ય ઇલાચી કુમારે નૃત્ય કરતા જોયું અને અંદરથી જાગૃત થઈ ગયો કે આ મહાત્મા ક્યાં અને હું એક નટણીની પાછળ પડી ગયો અને એ પશ્ચાતાપ કરતા કરતા સુખ ધારે ચડ્યા અને કેવજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. એક વોરવાની પ્રક્રિયા જે છે ને વોરવાની પ્રક્રિયા જો મહાત્મા જો ઉપયોગપૂર્વક વોરે ને તો ખરેખર કેટલા લોકોને કેવજ્ઞાન અને સમ્યક દર્શનની પ્રાપ્તિ અને ગુણઠાણાની પ્રાપ્તિ કરાવી દે એવી વસ્તુ છે. એટલે કીધું ગીતાર્થની ગોચરી એમને કીધું છે કે અમુક વર્ષ થયા પછી જ મહાત્મા વોરવા જઈ શકે, એની પહેલા જઈ શકે નહીં. એટલે અમારે તો સાધુ ભગવાન બહુ સારું છે કે સાધુ ભગવાન લગભગ 5-6 વર્ષ થાય ને પછી લગભગ વોરવા મોકલે અને બધા દોષો વગેરે સમજાયા પછી ત્યાં કેવું વર્તાવ કરવાનું, શું ધ્યાન રાખવાનું બધું સમજાયા પછી જ એને વોરવા માટેનો અધિકાર મળે. બતાવો તો સારું, નામ તો વાંધો નથી, બતાવો તો વધારે સારું. કારણ કે અમુક વસ્તુ કેવી છે એના નામ તમે બોલો ને તમને ખબર ના પડે. કઈ મંચાવ સૂપ પહેલી વાર સાંભળ્યો, ઘણી વાર મંચાવ સૂપ શું હશે પછી. કાલે જ સૂપ આવ્યો, કાલે ઇટાલિયન સૂપ આવ્યો તો અમારે વોરીને આવ્યા તો મહાત્મા મને કે ઇટાલિયન સૂપ છે. મેં તો ભાઈ જો કેવો છે જોઈએ વાત. ઇટાલિયન સૂપ આવ્યો તો કે ખબર નહીં હવે. એ મહાત્માએ કીધું કે ઇટાલિયન સૂપ છે. મને કીધું કે ઇટાલિયન સૂપ આવ્યો છે, લાવ મેં તું વાપરી લઈએ. એટલે કહેવાનો મતલબ આવી બધી નહીં તો જોવું પડે અમારે કે ભાઈ શું વસ્તુ છે હકીકત. બેન બોલે અમુક પ્રદેશમાં અમુક શાકને બીજું કંઈ કહેવાતું હોય. એમપીમાં જાઓ ને તો અમુક તુરિયાને કે અમુક ભાષા બીજી શબ્દ. તો અમારે ઘરે વોરવા જતા ને એમપીમાં કહેતા એ બોલે શાકનું નામ ખબર ના પડે કંઈ બતાવો પછી ખબર પડે કે આ તો દૂધીનું શાક છે, આ તુરિયાનું શાક છે. ત્યાં બીજો શબ્દ વપરાતો હોય તો એટલે અમારે ઘણા જોવું પણ પડે કે બોલ્યા પછી અંદર શું નાખેલું છે, શું કરેલું છે, વસ્તુ શું છે. નામ કે બીજું બોલે ખબર ના જાણીતી ન હોય કે પેજી છે, પેજી શબ્દ આપણે રાબ બોલે ને તો મારવાનો પેજી બોલે તો એ પેજી ખબર ના પહેલા ખબર નથી પડે પેજી એટલે શું, પણ જોઈને ખબર પડી કે રાબ જે છે ને પેજી કહેવાય. તો આવું ઘણા શબ્દો પ્રદેશે બોલી બદલાતી હોય ત્યારે કેવું પડે કે બતાવો શું વસ્તુ છે. નહીંતર એમને તો લઈ લેવાય. શું નાખ્યું છે એ પણ પૂછવું પડે. ને અમારી વોરવાની પ્રક્રિયા છે ને બહુ અદભુત પ્રક્રિયા છે. લાડુ છે ને લાડુ કેળા વગેરે આખું નથી વરાતું. અત્યારે તો શું છે આપણે જૈનોના ઘરમાં વોરે છે એટલે નહીંતર પહેલા બધાના ઘરમાં વોરવા જવાનું હતું અમારે. એટલે લાડુ વગેરે કોઈ પણ જે છે મીઠાઈ વગેરે આખું વોરી શકતા નતા, 2 ટુકડા કરીને જ વોરે. એનું કારણ બતાવ્યું છે ત્યાં કને કે કોઈ વ્યક્તિ આપણો જૈન ધર્મનો દેશી વ્યક્તિ હોય અને લાડુની અંદર કોઈ મીઠી વગેરે મૂકી દે અને પછી મહાત્માને વરાવે અને પછી એવું કંઈક કરે કે મહાત્મા મારા ઘરે વરવા આવે તો મારી મીઠી ખોવાઈ ગઈ અને પછી પાછો તરત પાછો આવે અને બધું તપાસે લાડુમાંથી મીઠી નીકળે ખરી. તો એ ગુરુ ભગવાનને ફસાવવા માટે જૈન ધર્મની અવહેલના કરવા માટે આવું કંઈક પ્રયોગ કર્યો અથવા કામન ટૂંકનો પ્રયોગ કર્યો હોય. કોઈ એકલી સ્ત્રી રહેતી હોય અને સાધુને વશ કરવા માટે આવું કોઈ એમાં લાડુમાં આવો પ્રયોગ કરી દીધો તો આ પ્રયોગ પણ ખબર પડી જાય એટલા માટે અડધો લાડુ કરીને વરવાનો આ બધી વાતો બતાવેલી છે. કેળું વગેરે પણ આખું ન વરાય એની પાસે પણ ઘણા બધા કારણો બતાવ્યા છે. ફ્રૂટ વગેરે આખું નહીં વરાય, ટુકડા કરીને વરવાનું ચિત્તનું કારણ પણ છે, સાથે સાથે આખું નહીં વરવાનું. અને ઘણા બધા કારણો જે જાહેરમાં કહી શકાતા હોતા નથી પણ બધાના કારણો બતાવેલા છે સાકા. એટલે બહુ ગ્રંથ એટલા અહોગ નિરુક્તિ, પીન નિરુક્તિ આ બધા આગમ ગ્રંથો એટલા મજાના છે કે એના કારણે અમારી સેફટી પણ રહે, શાસ્ત્રની અપરાધના ન થાય, સ્વયંની વિરાજ ન થાય. એવા બધા દોષોથી બચવા માટે બહુ વિસ્તારથી આ બધા ગ્રંથો જે છે બહુ મજાનું વર્ણન બતાવેલું છે. ખરેખર આ બધા ગ્રંથો વાંચે ને ત્યારે શાસ્ત્રકાર ભગવંતો પ્રત્યે અને કેવજ્ઞાની ભગવંતો પ્રત્યે આપણે અહોભાવ વધી જાય કે ખરેખર આપણી ભાવ પ્રાણોની અને દ્રવ્ય પ્રાણોની રક્ષા માટે આ કેવલી ભગવંતોએ કેટલી કાળજી કરી છે. આપણે આખી મજાની પ્રક્રિયા આજે છે. એટલે વોરવા ગુરુ ભુવન જયારે આવે ને ત્યારે આમ
અમે એ પણ ખાલી અમારે ધ્યાન રાખવાનું કે સામેવાળા ઘરની પરિસ્થિતિ કેવી છે. એનો ભાવ ઘણી વાર જોરદાર હોય પણ એની પરિસ્થિતિ પ્રમાણે અમારે વરવાનું છે. કોઈ શ્રીમંત વગેરે ઘર હોય અને વધારે વરો તો વરવાની વાંધો નથી આવતો, પણ એકદમ પરિસ્થિતિ સામાન્ય દેખાતી હોય અને એકદમ ભાવથી બધું ખાલી કરવા માંગતા હોય તમારે વિવેકપૂર્વક વરવાનું. એ વખતે ના જ પાડીને ઓછું વરીને એના ઘરનું બચાવીને એને ભવિષ્યમાં તકલીફ ના પડે, ભાવ પડીને જાય એટલા માટે સમજણપૂર્વક એની ઘરની પરિસ્થિતિ નજર નાખીને આખું અમારે વરવાનું છે. બહુ મજાની પ્રકાર વળતી વખતે કેટલું બધું ધ્યાન રાખવાનું કીધું છે ને કે આજુબાજુમાં કોઈ અનિષ્ટ ન કરી બેસે, પછી બીજું કંઈ હાથ ભીના ના કરી દે, અમારા હાથ ધોઈને નાખે. આ બધું અમને બતાવેલું છે. પૂર્વ કર્મ, પશ્ચાત કર્મ, આ બધા દોષોનું અમારે ધ્યાન રાખવાનું છે. અત્યારે જો કે આ બધી વસ્તુ અમુક વસ્તુ ખબર કે લાગી રહ્યો છે છતાં પણ અમે બચી શકતા નથી. પહેલાં શું ઘણા બધા ઘરોમાં વરવા જઈ શકાતું હતું ને, અત્યારે ચોક્કસ લિમિટ ઘરો થઈ ગયા અમારા કે જૈનોના ઘર સિવાય બીજે વરવા જઈ શકાતું નથી. પેલા જૈન અજૈન જે કંઈ ઉત્તમ કુળવાળા ઘર હોય બધા ઘરે વરવા જઈ શકાતું હતું. એટલે કદાચ એક ઘરે ગોચરી ન મળી, દોષ લાગી ગયો તો બીજા ઘરે ત્રીજા ઘરે લાઇનસર બધા ઘર હોય બધા ઘરે વળી શકાતું હતું. એટલે અત્યારે ચોક્કસ હવે એક બિલ્ડિંગમાં 10 ઘર હોય તો 5 ઘરમાં તમે એવું કંઈ ભૂલ કરી નાખી તો 5 જ ઘરમાં વરવાના રહ્યા. તો હવે અમુક વસ્તુ ચલાવીએ છીએ એનું કારણ છે કે હવે બીજા ઘરો જઈ સિવાય વળી શકાતું નથી. એક બિલમાં ગયા પછી 10 માળ ગયા પછી 5 ઘરમાં જો તમે ભૂલ કરી નાખો કે લાઇટ ચાલુ કરી નાખો કે પંખો ચાલુ કરો, આ ખાસ ધ્યાન રાખો કે તમારા ઘરમાં જ્યારે અમે આવીએ ને તમે લોકો પંખો ચાલુ હોય લાઇટ ચાલુ બંધ કરી દો. બંધ નથી કરવાની જરૂર કઈ, અમે નહીં જોઈએ, ટીવી પણ નહીં જોઈએ, હવા નહીં ખાય, ચિંતા નહીં કરતા, પણ બંધ નહીં કરવાનું તમારે. તમે લોકો બંધ કરો ઉપરથી વિરાજનારું તો તમને લાગે છે. જે ચાલુ હોય તો ચાલુ રાખવાનું, બંધ હોય તો બંધ રાખવાનું, પણ કશું નવું કંઈ નહીં કરવાનું. પણ લગભગ ભાગ્યશાળીઓ આ જ કરતા હોય, લાઇટ ચાલુ હોય, પંખો ચાલુ હોય, ટીવી ચાલુ બંધ કરતો બરાબર છે. કંઈ ભાઈ એ દ્રશ્ય આંખમાં પડવાના કારણે અથવા એ શબ્દ કાનમાં પણ કોઈક વાર ગ્રુપોને કંઈ તકલીફ પડી શકે. લાઇટ અને પંખો તો બંધ નહીં કરવાનું કોઈ. જે આવે જે ગ્રુપમાં આવે વરીને અમારે કેટલી મિનિટ બોલવાનું બોલો, એ 3-4 મિનિટની ક્રિયામાં તમે બંધ કરો પાછું ચાલુ કરો તો બધો ગ્રુપને દોષ લાગી જાય. એટલે લાઇટ અને પંખો તો કમસે કમ ગુરુ ભગવાન આવ્યા પછી પણ બંધ નહીં કરવાનું. જે હોય તો ચાલુ, બંધ હોય તો બંધ, કશું નવું નહીં કરવાનું. આ ધ્યાનમાં રાખવું. નહીંતર ઘણા બધા ભાગ્યશાળી એટલા બધા ઉત્સાહમાં આવીને ગુરુ ભગવાનને દોષ લાગશે, પણ ઉપરથી વધારે દોષ તમે દોષમાં પાડો ગુરુ ભગવાનને. તમે સમજો કે ભાઈ ગુરુ ભગવાનને દોષ ના લાગે, પણ ઉપરથી બંધ કરો એટલે ઉપરથી વધારે દોષ લાગે ઉપરથી. એટલે તમે જો ખરેખર બંધ કરો ને તમારે વળી શકાય નહીં, પાછું જોવું પડે અમારે જોવું જોઈએ. હે ગેસ કશું બંધ ના કરાય, કશું જ ના કરાય. જે હોય તે રાખવું પડે. કદાચ એવું હોય પછી કરવું જ કરાય કે ભાઈ તમારે દૂધ ઉભરાતું હોય અને પછી બીજો કોઈ વ્યક્તિ વહોરાવે તો બરાબર છે, પણ બાકી પછી ગેસ બંધ કર્યા પછી એ વ્યક્તિ હાથ વહોરાવે ને તો અમને ના પાડી છે. કોઈ વિશેષ નુકસાન થતું હોય તો બરાબર છે, બાકી ગેસ ચાલુ બંધ કરો આ બધું કરવું ને એ કેસમાં ગુરુ ભગવાન આવ્યા પછી કશું કરવાનું હોતું નથી. ગુરુ ભગવાન આવ્યા પછી જે છે એ જ પરિસ્થિતિમાં રાખીને બધું જે હોય તો વરાઈ દેવાનું. પણ પછી એમના માટે સ્પેશિયલ કંઈ કરવું એ પણ વિશેષ કારણ તો કરી શકે, પાછું એ પણ વિવેક તો પાછો રાખવાનો કે ગુરુ ભગવાનની તબિયત બરાબર ન હોય એની માટે કંઈક ગુરુ ભગવાન સૂચના કરે તો પાછું કરવું જ પડે તમારે. ન એમ કંઈ ભાઈ વિરાજ ના થાય, મને દોષ લાગે, એ બધી વાત નહીં વિચારવાની. પણ વિના કારણે તમારે સામે ચાલીને ગુરુ ભગવાન માટે સ્પેશિયલ આઈટમ બનાવી એ પણ બરાબર નથી પાછું. આ તો વિવેક તો પાછું હરેક જગ્યાએ પાછું હોય. જ્યારે ગોચરી વિગતમાં ધ્યાન રાખવાનું. ત્યારે સમજાયેલું ને બોલો 6 જીવની કાયની વિરાધના કર્યા પછી તમે જે કોઈ રસોઈ બનાવો, હવે હોળીના દિવસો આવશે ને, કાલે પણ સમજાવેલું, આજે ફરીથી સમજાવું છું. હોળીના દિવસોમાં તમે વરોમાં તમારે કરાવીશું બરાબર. તમે વિરાધનાથી રસોઈ બનાવી, લીલોતરી બનાવી કે કંઈ બનાવી, બોલો લીલોતરી હોળીના દિવસો વરસે નહીં ગુરુ ભગવાન. તો જે 6 જીવની કાયની વિરાધનાથી રસોઈ બની અને પછી ગુરુ ભગવાન તમને ના પાડી દે કે અમારે લીલોતરી નહીં ખપે, આટલું તો કમસે કમ તમે કરજો કે દાળમાં વગેરેમાં તો હોળીના દિવસોમાં લીલોતરી નાખતા. નહીં તો શાક તો લીલું બનાવ્યું, કોઈ કઠોળ હોય નહીં અને દાળમાં નાખેલું હોય તો ગુરુ ભગવાનને ખાલી ભાત અને રોટલી બીજું સિવાય કોઈ ખપી શકે નહીં તમારું. આટલો ખાસ ઉપયોગ તમે ખાસ રાખજો. અને બોલો તમે વિચાર કરો, ગુરુ ભગવાનના પગલાં આપણા ઘરે થાય બરાબર, જો આચાર્ય ભગવાન ના થાય તો આપણે એકલા રાજી થઈએ, પણ ગુરુ ભગવાનના પગલાં થયા પછી પણ ગુરુ ભગવાન જો ભાત તૈયાર નતા, રોટી તૈયાર નથી, શાક ને દાળ તૈયાર હતા કદાચ બની શકે અને એમાં લીલોતરી ઓળીને જો નાખેલી હશે તો ગુરુ ભગવાન શું કહેશે? ખપ નથી એમ કે પાછળ જતા રહેશે. ગુરુ ભગવાનના પગલાં પડ્યા પછી પણ તમારા ઘરમાં તમને લાભ ન મળે, બોલો કમનસીબી બીજી કોઈ કહેવા નથી તમારે વધારે. રસોઈ હોવા છતાં પણ તમને લાભ ન મળ્યો તો તમારા માટે તો કમનસીબ બીજી કોઈ ખરી? ગુરુ ભગવાનને કંઈ તકલીફ નથી પડવાની, તમારું નહીં તો તમારા બીજા ભાઈનું ઘર વળી જશે, પણ તમે તો લાભથી વંચિત રહી ગયા ને. પછી આ દિવસોમાં તો ખાસ ઉપયોગ રાખવાનો કે પર્વના દિવસોમાં તો ખાસ વિરાધના ન થાય એનો ઉપયોગ ખાસ રાખજો તમે. કે હોળીના દિવસોમાં જે છે એ લીલોતરી ન વપરાય તો સૌથી વધારે સારું. 9 દિવસો આબિલ થાય તો સૌથી વધારે. હવે હોળી આવી રહી નજીકમાં,
હોળીના દિવસોમાં હોળી થાય તો વધારે સારું, પણ આપણે હોળી નથી કરી શકતા તો કમસે કમ એકાશનું બેસનું બંને ટાઈમ પ્રતિક્રમણ, વ્યાખ્યાન શ્રવણ અને એ દિવસોમાં લીલોતરીનો ત્યાગ, બસ આટલી વસ્તુ કમસે કમ થાય ને તો પણ શાશ્વતી હોળી જે છે એ પર્વના દિવસો છે એવું આપણને કમસે કમ, જો પર્યુષણ જે છે ને એ શાશ્વતું નથી બતાવ્યું, હોળીના દિવસો શાશ્વત આજે છે બોલો, પણ આ શાશ્વતી હોળીને આપણે મૂલ્ય સમજ્યા જ નથી. પર્યુષણમાં જેમ લીલોતરીનું શાક ન કરીએ તેમ શાશ્વતી ઉપર એના કરતાં વધારે આ હોળીના દિવસો મહત્વના દિવસો કહેવાય બોલો. અને એ દિવસોમાં તમે લીલોતરીનું કાપકૂપ કરો, આરંભ સમારંભ કરો તો ખરેખર પર્વના દિવસોમાં જ કીધું છે કે તમે જો બીજા બધા દિવસોમાં કરેલા પાપ એ પર્વના દિવસોમાં આરાધન કરીને ધોવાય છે, પણ પર્વ દિવસોમાં કરેલા પાપ ક્યાં ધોવાશે બોલો. જેમ કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ અને તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. જેમ અન્ય ક્ષેત્રમાં એટલે તમે હોટલમાં જઈને કે રિસોર્ટમાં જઈને કે કોઈ એકાંતમાં જઈને કોઈ ક્ષેત્રમાં જઈને કરેલું પાપ એ તીર્થ ક્ષેત્રમાં જઈને ધોવાઈ જાય, પણ તીર્થ ક્ષેત્રમાં ચોક્કસ એવા ખરાબ ઉદ્દેશથી જાઓ અને ત્યાં કઈ જઈને કઈ પાપ કરો બોલો, એ કઈ જગ્યાએ ધોવાશે ભાઈ. એમ અન્ય તિથિ દિવસોમાં અન્ય તિથિઓમાં કરેલું પાપ એ પર્વ તિથિઓની આરાધના કરવા દ્વારા ધોવાય, પણ પર્વ તિથિમાં તમે જો પાપ વગેરે કરશો તો ક્યાં ધોવાનું, કયા દિવસોમાં ધોવાનું ભાઈ બોલો. તીર્થ ક્ષેત્રમાં આપણે સામે ચાલીને જવું પડતું હોય છે, એના માટે પૈસાનો ખર્ચ કરવો પડતો છે, એના માટે તમારે કંઈક રજા દિવસો કંઈક આપવા પડતા છે, પણ પર્વમાં બોલો તમારે પર્વ આપણા ઘરે સામે ચાલીને આવતું છે, એમાં કંઈ પૈસા ખર્ચવાની જરૂર કરી બોલો. આંબીમાં કોઈ પૈસા ખર્ચવાની જરૂર કરી, ઉપરથી બહુમાન થાય, રોજ તમારે પ્રભાવ ના મળશે, ઉપરથી વ્યાખ્યાનમાં આવશે તો પણ પ્રભાવ ના મળશે તમને. એટલે તીર્થ ક્ષેત્રમાં સામે ચાલીને જવું પડે, ત્યાં ટિકિટ બુક કરાવવી પડે, સામગ્રી કંઈક તમારે સંયોગો ઊભા કરવા પડતા છે, પણ આ પર્વ જે છે એમાં સંયોગો ઊભા કરવાની જરૂર નથી. સામે ચાલીને પર્વ જે છે આસો સુદ છઠ્ઠી હોળી શરૂ થઈ જવાની છે, તમે એમાં જોડાવ કે ન જોડાવ, પર્વ તો આવીને તમારા આંગણે આવી જવાનું છે તમારે. એટલે તમારે પર્વને કેટલો ન્યાય આપો, એ પર્વના દિવસોમાં કેવી આરાધના કરવી એ તમારા ઉપર ડિપેન્ડ છે. તો આટલું તો નક્કી કરો કે હોળીના દિવસોમાં લીલોતરી તો મારા ઘરમાં ન જ જોઈએ, આટલો સંપર્ક કરી શકે નહીં. તમે કહેશો કે સાહેબ દીકરા અને બધા અમારા નાના છોકરા અને બધા લોકોને નથી ફાવતું કઠોળ, અને અત્યારે ડોક્ટર એટલા બધા ડરાઈ દીધા છે ને યુરિક એસિડ કરીને, એ પણ ખોટું લાગે છે હે નહીં બોલો. પહેલાના કાળમાં તમે વિચારો ને, આપણા બધા ગામડામાં કોઈ શાકભાજી મળતી નથી બોલો, માનશો તમે? હું પૂરો પોતાના બધા પૂછી લો, કોઈ શાકભાજી નહીં. અને એમાં ચોમાસાના દિવસોમાં તો એવો વરસાદ થઈ બંધ આવીને એના કારણે એટલા નદી નાળા ભરી જતા ને કોઈ બહારથી બસ પણ આવી નથી શકતી, એટલે કઠોળ જ આપણે વાપરતા હતા, ત્યારે કોઈ યુરિક એસિડની ફરિયાદ નથી આપણને. આ તમે બધા શ્રમ કરવાનું છોડી દીધું અને સતત એસીમાં અને પંખાને હવા ખાઓ છો ને એના કારણે બધા યુરિક એસિડ વધી ગયા છે. કઠોળ ખાવાના કારણે વધ્યા નહીં એવું નહીં સમજો તમે. આ બધા છે ને ડોક્ટરો એ બધા તમને ભ્રમિત કરી નાખ્યા છે ને બોલો. આપણે એમ કહીએ કે ઘણા લોકો કહેતા હોય છે કે સાહેબ હવે બીજું કંદમૂળ નથી ખાતા પણ ગાજર ખાઈએ છીએ. કેમ ખાય છે કે સાહેબ આંખ વિટામિન એ મળે બોલો. હવે તમે પ્રશ્ન તમને થાય અમને બોલો, આપણા જૈનો સિવાય બધા કંદમૂળ ખાય છે ને ગાજર વગેરે બોલો. આંખના જે કંઈ દવાખાના ખુલે છે તે આપણે જૈન માટે ખુલે છે બધા, જે કંઈ આંખના ડોક્ટર આપણે જૈનો માટે થાય છે પેદા. એટલે ગજર ખાવાથી આંખ સારી થાય કોને કીધું? પ્રશ્ન થાય છે આપણે. આ મગજમાં ડોક્ટરોએ બધી તમને ખોટી ભ્રમિત કરી નાખ્યા છે ને કે આવા ઘણા બધા આવા આરોપકો મળ્યા છે કે સાહેબ બાકીનું કંદમૂળ બંધ છે પણ ગાજર ખાવ છું કે આંખના વિટામિન એ માટે ખાવ છું. પણ તમે વિચાર કરો બધા ગાજર ખાવાવાળા છે છતાં પણ એની આ ખરાબ છે બોલો. એને પણ 10-10 નંબરના ચશ્મા છે, ડોક્ટરે જે સલાહ આપતા હોય એ પણ ચશ્માવાળા છે બોલો. તો એ ખાતા હોય તો છતાં પણ જો આંખ જે છે ને, આંખ પૂર્વ ભાવમાં તમે જેટલી અહિંસાનું પાલન કર્યું હોય ને બીજા ભાવમાં તમારી આંખ સારી મળે. આંખ જે છે ને એ પૂર્વના અમુક પ્રકારના કર્મોના આધારિત આ આંખ મળતી સારી નથી, પણ ખાવા પીવાના કારણે કંઈ મળતી નથી કંઈ. પણ આપણા ડોક્ટરો મગજ એવું ખોટું ખોટું ઘુસાડી દે છે, આ ખાવાથી આમ થાય ને આ ખાવાથી આમ થાય, આ ન કરો તો આમ થઈ જાય. એના કારણે અત્યારે એના કારણે લોકો અમુક છૂટછાટો જાતે લેવા મળ્યા. પણ શાસ્ત્રમાં અને આયુર્વેદમાં ઘણી બધી અવેજીમાં બધી વસ્તુ આપી છે કે ભાઈ તમે અમુક વસ્તુ ખાઓ તો એ વિટામિન એ તમને મળી જાય. તો એના કારણે કે ગાજર ખાવાની જરૂર નથી તમારે. તો આ દિવસોમાં હોળીના દિવસો આવી રહ્યા છે, એ દિવસોમાં તમે એટલું નક્કી કરજો કે આ 9 દિવસોમાં એક આંબીલ તો આખી હોળી થાય તો બહુ સારું, પણ નહીતર એક આંબીલ તો કમસે કમ 14ના દિવસે કરો, 8મના દિવસે કરો અથવા રવિવારના દિવસે કરો, જ્યારે તમારે અનુકૂળતા હોય. પણ એક આંબીલ તો મારે આ હોળીના દિવસોમાં કરવું ને કરવું. અને બીજું કદાચ ના થાય 9 આંબીલ તો કમસે કમ તે પદની આરાધના તો કરી શકાય ને બોલો. ભલે 3 ટાઈમ ખાવા પડતા હોય પણ અરિયંતનો જ્યારે પદનો દિવસ હોય ત્યારે 12 ઓગસ્ટનો કાવસર 12 ખમાસમણા સાથે નહીં કરું તો ચાલશે, વાંધો નહીં. પણ અને ઓમ રીમ નમો અરિહંતાણમ એની 20 ન કરવાડી બોલો. આમાં કઈ વાંધો આવે કોઈને?
બોલો આટલું તો આરાધના નક્કી ખરી ને હે પણ હાજરે તો કરાવીશું ને. ભાગ્યશાળી જો વ્યાખ્યાન ઉઠીને ઉપર થી જતો રહે તો કોણ કરાવશે ક્રિયા? એટલે જયારે સમૂહમાં કરો તો વધારે સારું. નહીતર પછી જયારે તમે સવારે અનુકૂળતા હોય રાત્રે આવીને પણ તે પદની નોકરવાળી, તે પદના ખમાસણા, તે પદના કાવસક સાથે નહીં કરો તો ચાઈ વાંધો નથી. પણ નવ પદની આરાધના જે છે ને, નવ પદ ધરજો ધ્યાન. નવ પદનું ધ્યાન તો રોજ ધરવાનું છે તમારે. કદાચ તપ ના થાય તો કઈ વાંધો નથી, પણ રોજ 10નું 51નું એ ના થાય તો પણ કઈ નથી. નવકાશી કરીને પણ એટલું નક્કી કરે એ દિવસોમાં કે 3 ટાઈમથી વધારે વાપરવું નહીં. બોલો આમાં કઈ વાંધો ના આવે કોઈને? જેને દવા લેવાની હોય અથવા બીજા કોઈ કારણોસર છૂટું કરવું પડે તો હોળીના દિવસોમાં તો સવારે, બપોરે અને સાંજે પાણા ઉપર બેસીને પછી ઊભા થઈને કશું વસ્તુ નહીં વાપરવાની. બોલો આટલું નક્કી કરો ને તો પણ તમને લાગશે કે હોળી ચાલી રહી છે. બાકી એ જ પ્રમાણે ખાવાનું, પીવાનું, રાત્રિ ભોજન અને પછી હોળી આવીને જતી રહેશે, તમને ખબર પણ નહીં પડે. બોલો આમાં આટલું તો કરજો કમસે કમ. 9 પદની જે આરાધના છે તે દિવસોની તે આરાધના, એ દિવસોમાં રાત્રિ ભોજનનો ત્યાગ અને એ દિવસોમાં પ્રવચન શ્રવણ 2 ટાઈમ પ્રતિક્રમણ ફાવે તો વધારે સારું. નહીતર એટલું સાંજે પણ આટલી આરાધના તો કમસે કમ તમારે કરો તો હોળીની આ સાર્થકતા કહેવાય. આપણે વાત ચાલી રહી છે સવારે ઉઠવાની વગેરે. તો સવારે ઉઠીને પ્રતિક્રમણ વગેરે થાય તો બહુ સારું. નહીતર કીધું કે કુસુમી દિશુનો કાવસક, સકલ તીર્થ, જગ ચિંતામણી ચૈત્યવંદન 7 લાખ અને પહેલે પ્રાંતિપાત આટલું બોલી લો ને તો પણ કંઈક હશે તમારું મંગલાચરણ આખા દિવસનું થઈ જશે. તો આવું કર્યા પછી શ્રાવક શ્રાવાયિક વગેરે લીધા પછી પ્રતિક્રમણ કર્યા પછી શું કરે એની વાતો હવે આપણે આગળ કરીએ. તો હવે લખ્યું છે પોતે ઘર દેરાસરમાં પહેલા પૂજા કરે. ત્યાં લખ્યું છે પવિત્ર સામાયિકના કપડાં હોય અને ત્યાં લખ્યું શાસ્ત્રમાં લખ્યું કે ખાલી હાથ વગેરે ધોલા હોય અને અશુદ્ધ કપડાં હોય તો પણ ઘર દેરાસરમાં રહેલા ભગવાન છે 18 અભિષેક વાળા એને ઉપરથી તમે પુષ્પ ચડાવી શકો. સૂચિ લખી છે, પવિત્રતા લખી છે, ત્યાં વસ્ત્રની પવિત્ર સ્પષ્ટતા નથી લખી. તમે કોઈ પણ કપડા દ્વારા 18 અભિષેક વાળા ભગવાન હોય ઘરમાં શુદ્ધ હોય તો વધારે સારું. પણ નહીતર પછી કમસે કમ થોડા દૂર રહીને તમારા ઘરમાં રહેલા ભગવાનને ઉપર પુષ્પ તમે દૂરથી મૂકી શકો, વાસુકી પૂજા કરી લો. આવું વિધાન આપણે ત્યાં બતાવ્યું છે. એટલે ઘર દેરાસર હરેક વ્યક્તિની પાસે હોવું જોઈએ. એક નાનકડા ભગવાન ઘરમાં બિરાજમાન હોવા જોઈએ અને એની પૂજા કરી અને પછી મોટા દેરાસરે પૂજા કરવાનું વિધાન આ યોગશાસ્ત્રમાં બતાવ્યું છે. કે પહેલા ને આપણે ત્યાં ચૈત્યના 5 પ્રકાર બતાવવામાં આવે છે. મંગલ ચૈત્ય, પછી ભક્તિ ચૈત્ય, પછી નિશ્રાકૃત ચૈત્ય, અનિશ્રાકૃત ચૈત્ય અને શાશ્વત ચૈત્ય. તો ભક્તિ ચૈત્ય એટલે ઘર દેરાસર. કે ઘર દેરાસરમાં તમને જ્યારે પણ અનુકૂળતા મળી ત્યારે ભક્તિ કરવા માટે પહોંચી જાઓ એને ભક્તિ ચૈત્ય કહેવાય. એટલે ઘર દેરાસર એટલે કદાચ પ્રતિમા ન હોય તો ફોટો, પણ એક ઘરનો એક ખૂણો એવો રાખવાનો હોય કે જ્યાં તમે જ્યારે પણ લાગે કે મન એકદમ સંકલેશ ભાવમાં આવી ગયું છે અથવા મન એકદમ સંકલેશ વાળું થઈ ગયું છે અથવા કોઈ કસાય સતાવી રહ્યો છે અથવા કોઈ ડિપ્રેશન આવી રહ્યું છે તો એ ફોટાની પાસે જઈ અને તમે સ્તવન વગેરે ભક્તિ વગેરે કરી શકો. રાત્રે તમને ઊંઘ આવતી નથી તો એ જગ્યાએ જઈને તમે આરામથી અડધો કલાક ભક્તિ કરી શકો. એવું એક ઘર દેરાસર નાનકડું હોવું જોઈએ. 18 અભિષેક વાળા ભગવાન હોય તો ચાલે, અન્ય સલાહકાર હોય તો સૌથી વધારે સારું. પણ બધાના ઘરમાં આવી અનુકૂળતા ન હોય તો કમસે કમ એ મંગલ મૂર્તિ જે છે એ પણ ભગવાન પધરાવી ઘરમાં અને એની સામે પણ ધૂપ દીપક અને પુષ્પ પૂજા, વાર્ષિક પૂજા તમારે કરવાનું વિધાન આ ભક્તિ ચૈત્ય તરીકે શ્રાવકના ઘરમાં બાકી. હરેક શ્રાવકના ઘરમાં એક મંગલ ચૈત્ય, આ ભક્તિ ચૈત્ય હોવું જોઈએ. બીજું મંગલ ચૈત્ય એટલે ઘરનું જે બહાનું જે છે ઘરનું બહાનું એના 12 શાકમાં મંગલ આકૃતિ પરમાત્માની હોવી જોઈએ. આપણે ત્યાં અત્યારે ઘણા ઘરમાં નથી હોતી પણ અમુક હોય જે નવા ઘરો બનાવે છે એ લોકો આવું રાખતા હશે, ઉપર એક બોક્સ બનાવે છે, અંદર પછી પ્રતિમા બિરાજમાન કરતા હશે. પણ 12 શાક એવું તમે કરાવો કે એમાં પરમાત્માની પ્રતિમા અંદર કોતરાઈ જતી હોય ને અલગ નહીં મૂકવાની, અંદર કોતરાઈ જાય તો સૌથી વધારે સારું. તો ગમે ત્યારે પણ ઘરનો ધ્વંસ થાય ને ત્યારે પણ ઇતિહાસ મળે કે આ જૈનનું ઘર હતું. અત્યારે મથુરામાં આવા કેટલા કંકાલી ટીલો જે કહેવાય છે કેટલા બધા ઘરોના અવશેષ મળે છે કે બધા ઘરમાં પાછળ ભગવાનની પ્રતિમા કોતરેલી મળે. તો ઘરના 12 શાક ઉપર પરમાત્માની પ્રતિમા કોતરાવી અથવા અલગ પ્રતિમા વસાડી દેવી, પ્રતિષ્ઠા કરી દેવી, એ જે છે એને મંગલ ચૈત્ય કહેવાય. કે ઘરમાં જાઓ ત્યારે તમે પરમાત્માના દર્શન થાય અને આ જૈનનું ઘર છે એ પણ સાબિત થાય. એટલે છે ને એ પણ ધ્યાનમાં રાખો કે તમારા ઘરમાં છે ને અત્યારે એવા દરવાજા બે ભેગા જાડા દરવાજા થઈ ગયા છે ને, મહાત્મા બહારથી ધર્મલાભ જેટલી બોલે ને અંદર સંભળાય નહીં. એટલે અમારે ઘણીવાર થતું હશે. એકવાર અમારે વોરવા ગયેલો ત્યારે મારે પ્રોબ્લેમ થઈ ગયેલો. મેં ધર્મલાભ 4 વાર બોલ્યો
પણ ભાગ્યશાળી ખોલ્યું નહીં. તો બાજુમાં સામેવાળા કોઈ અજીતબેન હતા, એ આવ્યા, તરત એને ડોરબેલ વગાડ્યો. પછી મેં બેનને કીધું ઉભા રહો બેન, એ તો તમે જતા રહેશો અને જો હું એકલો ઉભો રહીશ ઓલા બેને થઈ મારે સાહેબ ડોરબેલ વગાડ્યો છે. એટલે આવું થાય કોકાર મારે. એટલે બોલા બેને કીધું મેં બેન બહારનું ઉભા રહો. મેં કીધું કારણ કે તમે આ ડોરબેલ વગાડ્યો છે ને, હમણાં બહારનું ખુલશે, ઓલા બેનને થશે કે મારે સાહેબ એકલા ઉભા છે, તો એનો શંકા થશે કે મારે સાહેબ ડોરબેલ વગાડ્યો છે. પછી ઓલા બેનને મેં વગાડ્યો છે, માતા તમારા ઘરે આવ્યા છે. પછી ઓલા બેનને ધ્યાનમાં આવી ગયું કે આ બેને વગાડ્યો. પણ એ તો આવું પણ થઈ જાય કોકાર. પણ તમારું ઘર જઈનું છે એની નિશાની તો કમસે કમ હોવી જોઈએ કે તમારે અષ્ટમંગલની સ્ટીકર ચોંટાડેલું હોય, જય જીનેન્દ્ર લખેલું હોય, અથવા પ્રતિમા હોય, તો કોઈ પણ મહાત્મા વોરો આવે તમને ખબર પડે કે આ જૈનનું ઘર છે. ન તો લગાડી દેજો તો ગુરુ ભગવાનને ખબર પડે કે આ જૈનનું ઘર છે. અત્યારે અમને વાંધો નથી આવતો, પણ શેષકાળમાં જયારે ગુરુ ભગવાન આવે ત્યારે એમને તકલીફ પડે કે જૈનોના ઘર કયા છે. અને કમસે કમ એટલું ધ્યાન રાખો, સેફટી માટે ભલે તમે અંદરનો દરવાજો બંધ રાખો, પણ બહારનો જાળી જે છે ને એ ખુલ્લી રાખો, બહારનો દરવાજો ખુલ્લો રાખો કે ગુરુ ભગવાન ધર્મલાભ બોલે તો તમને સંભળાય. બાકી નહીતર 4 વાર 5 વાર બોલ્યા પછી પણ ખખડાવો તો પણ 2 દરવાજા જાડા હોવાના કારણે અંદર અવાજ પહોંચતો નથી હોતો. અને ગુરુ ભગવાન આપણા ઘરે આવેલા ગુરુ ભગવાન એ પાછા જતા રહે તો આપણા એમના લાભથી વંચિત રહી જાય. આટલું તો કમસે કમ બપોરનો જે 11:30 થી ને 12:30 સુધીનો સમય જે છે એ સમયમાં કમસે કમ એવું રાખવું જોઈએ. સેફટી માટે 100% તમે દરવાજો બંધ રાખો, પણ ગુરુ ભગવાન આવીની ખબર તો તમને પડી જાય એવું કંઈક તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. અથવા પાડોશીને કહી રાખો કે તમારું ખુલ્લો છે તો મારું ખખડાવજો, મને પણ મેસેજ આપજો. નહીતર ગુરુ ભગવાનના લાભથી તમે અમૂલ્ય લાભથી તમે વંચિત રહી જાઓ. તો આ મંગલ ચૈત્ય, પછી નિશ્રાકૃત ચૈત્ય એટલે ચોક્કસ ગસનું દેરાસર હોય. કાલે શું શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂત ગણા દોષા પ્રયાન્તુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. વિશ્વમાં રહેલા સર્વજીવો સુખી થાઓ, સમતા ભાવને પ્રાપ્ત કરો, સમાધિને પ્રાપ્ત કરો, પાપ કર્મથી મુક્ત થાઓ, સકળ સંઘનું મંગલ અને કલ્યાણ થાઓ, ચાતુર્માસિક આરાધના નિર્વિઘ્ને સુખ સાધાપૂર્વક પૂર્ણ થાવ ભાવના સાથે 12 નોકાર. ના બધું તમારે મંગળવાર 1 તારીખે 14 બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. સાહેબે કીધું કે અમારે જઈએ અને પૂછવું પડે ઘણી વખત આઈટમ શું છે. સાહેબ તમારે ને અમારે પૂછવું પડે છે શું બનાવ્યું છે, એમને નથી ખબર હોતી સાહેબ. અને સાહેબ તમારે તો ઠીક છે, તમે અહીંયા લાવીને ક્યાંક ન ભાવે તો બીજા મહાત્માને આપી દો, અમારે તો એમાંથી ખાવાનું છે. અને પાછા ઉપરથી વખાણે કરવા પડે કે બહુ સરસ છે, પપ્પા કેમ તેમ કે એટલે આપણે કહ્યું હા બહુ સરસ છે. સાહેબ હાજર છે કે નહીં બોલે છે. બીજું આપણે સિદ્ધેશ્વરી મહારાજ સાહેબની સ્વર્ગારોહણ તિથિ છે ભાદરવા સુદ 14 ભાદરવા 14 1 તારીખે મંગળવારે. દરેકે મેક્સિમમ આંબેલ કરવા. આપણા એરિયામાં પણ જેટલા આપણા બિલ્ડિંગમાં પણ બધાને પ્રેરણા કરવી. સાહેબની ઈચ્છા એવી છે કે આપણે 1000 આંબેલ થવા જોઈએ. 1008 આંબેલ તમારે કરાવવા, એટલે 1008 આંબેલ આપણે કરવાના છે. બધાએ ખાસ પ્રેરણા, સાહેબ પણ પ્રેરણા કરશે એ દિવસે ગુણાનુવાદ પણ છે. હા, અને યશોવીર અને ભક્તિ યોગાચાર્ય યશોવીર મહારાજ સાહેબ પણ અત્યારે પધારશે. દરેકે દરેક પ્રોગ્રામમાં લાભ લેવા માટે વિનંતી.
Chami Kamasano Mandiu Chami Jai Surai Utapa Sariri Amada Suka Sanjama Jatana Devoji Bharat Panenu Rashtrapati Chami Kamasano Mandiu Chami Jai Chaka Sandi Sava Bhujam Yastra Kami Saram Kami Raya Janitya Patyapama Jampati Mani Nevachi Ala Jalam Jahira Samadhi Antar Vasubhi Vasai Tanki Ki Bajjavana Palayam Tumma Vairo Tubi Jana Am Na Javan Vasubhi Shami Kamasano Mandiu Chami Jai उपवास पाहार सूर्य के वर्ण वचकाय दिव्यम पिहारम असंग पाहार पोसी सार पोसी सूर्य के पुरमन उठी पाना सलम तनो सिरे नौकारसी पोरसी सार पोरसी सूर्य के पुरमन अवटमुटी से वचकाय सूर्य चोम पिहारम अष्टम पाहारम संवच्चन कार्यम दिशा मोहन सहोयनम आयम बिनम विगयो वचकन पुरम सागरम लेवा निकत सुखित विग पडु चमन पारण गणम एकाष्णम बेष्णम वचकन गुरु उठानेनम आरिण पाना सलम सितन तनो सिरे सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारणम दानम सर्वधर्माणाम